નમુકારો સબ પાવ પણાસણો મંગલાણં ચ સરેસુ પઢમં હવને મંગલમ કે જેને કહેવાય કે પોતાના બળથી બુદ્ધિથી પોતાના કૌશલ્યથી કંઈક જેમણો એ પોતપોતાના ક્ષેત્રની અંદર વિવિધ સફળતાના શિખરો જેવો એ સર કર્યા છે એ તમામને આજે સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં પહોંચવાનો એમને એવોર્ડ આપી સન્માનિત કરવાનો એવો જબરજસ્ત અને જાજરમાન કાર્યક્રમ છે। આજનો જે અવસર છે સાહેબ, ફલક કે સિતારો કો ક્યું હમ ઝુક ઝુક કે સલામ કરે, फलक के सितारों को क्यों हम झुक झुक के सलाम करें, रोशनी तो हमें भी चाहिए, आइए घर के चिरागों को हम सलाम करें। साहब घरना દીવડાઓને પોંખવાનો સુંદર મજાનો અવસર છે। આ તો ડુંડાણો એ દુઃખ ભાંજણો મારો વાલો સદાય બણાઈ વેશ હે પણ સમારતા લખલા ભોદિયે હે મારો ગાવરી નંદ ગણે તો કુંભ ગાડુલો ભારી લાવે મારો સાહેબો કુંભ ગાડુલો ભારી હે કુંભ ગાડુલો ભારી લાવે મારો સાહેબો કુંભ ગાડુલો ભારી લાવે મારો સાહેબો શંકર જલડે નાયો મારો મહાદેવ જલડે નાય નાય જય હાલો મારી સૈયરો હાલો મારા સંતો ગણેશ વધાવાને જાય દિલ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જનમતી તમતી સકલ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતારયા અણમોલ હાહાયમ તણામાં દિવસ ક્યાં જા તારયામાં દિવસ ક્યાં જા તારયા હે જગદંબા તું જોગણી અને મારી જપિયે તિહારોઈ જા હે અખંડ અખંડ તોડા દીવડા બળે અરે રે હે માં તું પરગટ આપો નોખો કેવાય દ્વારિકા
પોતાના દેવની વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એ મીઠુડી ધરતી મને અભિનંદન. હવે આપ સૌનો અહીં અત્રે આવકારપૂર્વક સન્માનપૂર્વક સ્વાગત કરીએ છીએ. અને આગળનો દોર મારા મિત્ર, મારા સાથી અને જેમણે સુરતમાં જઈને વાગડના ગૌરવને ઝળકાવ્યું છે, જેણે સુરતની ધરતી પર વેપારની વિજેતાનો વાવટો ફરકાવ્યો છે, જેની સુરતની ભૂમ પર જેણે વાગડની ઓસવાળોની અસ્મિતાને ઉજાગર કરી છે, એવા મારા મિત્ર સાથીદાર ભાઈ શ્રી સુરેન્દ્રભાઈ હંસરાજ છેડા સોઈવાડા, એમને પાઘડી પહેરાવવા માટે હું અમારા પ્રમુખ શ્રી અમરસિંહભાઈ સત્રાને વિનંતી, કાનજીભાઈ હાથ આપજો, વિનંતી કરીશ. હવે આગળનું સૂત્ર સંચાલનનો દોર સંભાળવા માટે ખાસ સુરતથી મારા એક ફોન પર આવ્યા છે, મારા મિત્ર છે, મારા સાથીદાર છે. બચાવ બોર્ડિંગની અંદર અમે સાથે ભણ્યા છીએ અને ત્યારથી અમારો હૃદયથી નાતો છે. સુરેન્દ્ર છેડા આગળનું સૂત્ર સંચાલન સંભાળશે એવી સુરેન્દ્રને વિનંતી. સમસ્ત વાગડ સમાજ માટે આજનો આ દિવસ અણમોલ છે. આજની આ સોનેરી સંધ્યાએ ટીમ વાગડ એક અભૂતપૂર્વ ઇતિહાસ રચવા જઈ રહી છે. સમાજના વિવિધ ક્ષેત્રોના વિરલ વ્યક્તિત્વને આજે ટીમ વાગડ વિવિધ એવોર્ડથી એમના પોખણા જ્યારે આજે લેવા જઈ રહી છે, ત્યારે આજના આ અવસરે આપ સૌ આવા વિરલ વ્યક્તિત્વોને વધાવવા આપ સૌ આજે જ્યારે ઉપસ્થિત થયા છો, ત્યારે આપની આ મોંઘેરી ઉપસ્થિતિને હું વધાવું છું, અંતરથી આવકારું છું અને ટીમ વાગડ વતી આપ સૌનું અત્રે સ્વાગત કરું છું. કાર્યક્રમનો દોર આપણે જ્યારે આજે આગળ વધાવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે એક નવતર ઇતિહાસ પણ ટીમ વાગડ દ્વારા થઈ રહ્યો છે. આ કાર્યક્રમના શુભારંભ રૂપે દીપ પ્રાગટ્ય કરવા વાગડ સમાજના અતિ વિશિષ્ટ મહાનુભાવો અત્રે પધાર્યા છે. 40 થી 50 વિશિષ્ટ મહાનુભાવો જ્યારે આજે દીપ પ્રાગટ્ય કરશે, ત્યારે એ દ્રશ્ય, એનો નજારો કંઈક અણમોલ હશે. હું સૌ પ્રથમ જેમના નામ અત્રે લઉં છું, એ તમામ વિશિષ્ટ મહાનુભાવોને ટીમ વાગડના ટ્રસ્ટીશ્રીઓ પાઘડી પહેરાવી મંચ ઉપર બોલાવશે. બધા જ મહાનુભાવો જ્યારે મંચ ઉપર આવી જાય, ત્યારે આપણે આ ત્રણ દીવડાઓ જ્યારે મંચ ઉપર મૂકેલા છે, ત્યારે આ મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરશે. ત્યાર પછી આ બધા જ મહાનુભાવો મંચ ઉપર ઊભા રહેશે. ત્યાર પછી કાર્યક્રમના શુભારંભ રૂપે આપણે નવકાર મંત્રથી મંગલાચરણ કરીશું અને ત્યાર પછી આપણે આપણા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરી આપણે રાષ્ટ્રગીત ગાશું. ત્યાર પછી સૌ મહાનુભાવોને મારી વિનંતી છે કે આપ સૌ નીચે પધારી આપનું સ્થાન લેશો. તો હવે સૌ પ્રથમ હું વિનંતી કરું છું આદરણીય શ્રી રમણીકભાઈ ધનજી છાડવા કે આપ મંચ ઉપર પધારો. આદરણીય શ્રી બાબુલાલ મેઘજીભાઈ શાહ, આપ પણ મંચ ઉપર પધારો. આદરણીય શ્રી અશોકભાઈ પોપટલાલ બોરીચા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન વીરજીભાઈ દેવરાજ ગड्ढा, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન જીગરભાઈ તારાચંદભાઈ છેડા, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન શાંતિલાલભાઈ મારુ, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન અમરસિંહભાઈ હરદોરભાઈ કારિયા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન વાડીલાલ રતનસિંહ સાવલા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન રમેશભાઈ વેલજીભાઈ શાહ, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન નવીન પાંચાલાલ સાવલા, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન મનસુખભાઈ દુદાભાઈ સત્રા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન પ્રેમજી જેઠાલાલ ગાલા, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન વિસનજી લખમસિંહ કારિયા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન વાડીલાલ માલસિંહ દેઢિયા, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન હિતેનભાઈ ખીમજી ગड्ढा, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન ઋષભ કાંતિલાલ ગड्ढा, આપ મંચ ઉપર પધારો. શ્રીમતી મંજુલાબેન વીરજીભાઈ ગड्ढा, આપને મારી વિનંતી છે કે આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન રાજેન્દ્રભાઈ વીરજી સાવલા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન વેલજીભાઈ મોણસિંહ બોરીચા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન હસમુખભાઈ વી શાહ, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન લખમસિંહ માલસિંહ ચરલા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન મણિલાલ ભાણજી કારિયા, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન કાંજીભાઈ બચુભાઈ રીટા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન મણિલાલ સામજી શાહ નૂતન ત્રંબો, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન ભરત આસ્તિરભાઈ સાવલા, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન વિનયભાઈ મેઘજીભાઈ નિશર, આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન દામજીભાઈ નોઘાભાઈ ગड्ढा, આપ મંચ ઉપર પધારો. શ્રીમાન કાંતિલાલ મોણસિંહ બોરીચા, આપ પણ મંચ ઉપર પધારો. આદરણીય વડીલ શ્રીમાન પોપટલાલ બચુભાઈ નંદુ, આપ પણ મંચ ઉપર પધારો.
श्रीमान दिनेशभाई रतनसिंहभाई छेड़ा आप मंच पर पधारो। श्रीमान श्यामजीभाई रायसीभाई कारिया आप मंच पर पधारो। श्रीमान जयंतभाई हरचंद छेड़ा आप पण मंच पर पधारो। श्रीमान प्रफुल्लभाई बाबूलाल सत्रा आप पण मंच पर पधारो। श्रीमान किशोरभाई अवचरभाई देढ़िया आप पण मंच पर पधारो। श्रीमान कांतिलाल रतनसिंह गड्ढा आप मंच पर पधारो। श्रीमान रमेशभाई हंसराज खुथिया आप पण मंच पर पधारो। श्रीमान रमेशभाई गोकटभाई रीटा आप पण मंच पर पधारो। श्रीमान गिरीशभाई गांधीभाई सत्रा आप मंच पर पधारो। श्रीमान हसमुखभाई नानजी गड्ढा आप मंच पर पधारो। श्रीमान नीरजभाई भीमसिंह निसर आप पण मंच पर पधारो। श्रीमान शांतिलाल विरमभाई सत्रा आप मंच पर पधारो। श्रीमान रूपसीभाई प्रेमजी गाला आप मंच पर पधारो। श्रीमान कांजीभाई बचूभाई रीटा आप मंच पर पधारजो। श्रीमान जीतूभाई कांजीभाई गाला नंदासर आप मंच पर पधारजो। આજે સમાજના આ સૌ મહાનુભાવો જ્યારે મંચ ઉપર એક સાથે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યા છે ત્યારે આ નજારો શ્રીમાન ભીમસિંહભાઈ કરશનભાઈ સત્રા કેમ નીચે બેઠા છો, ઉપર પધારો. ટીમ વાગડ આપણું છે. શ્રીમાન દેવજીભાઈ પરબતભાઈ સત્રા આપ પણ જરા મંચ ઉપર પધારજો. ભાઈ શ્રી વિનોદભાઈ વીરજી ગડ્ડાને વિનંતી કરું છું મંચ ઉપર પધારજો. હલો હલો હલો. શ્રીમાન ચીમનભાઈ નરપરભાઈ ગાલાને વિનંતી કરું છું આપ પણ પધારજો. શ્રીમાન ડોક્ટર હિતેશભાઈ રાયસીભાઈ છાડવાને વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો. શ્રીમાન ભરતભાઈ મણશીભાઈ ગડ્ડા આપ પણ મંચ ઉપર પધારજો. અને શ્રીમાન રમેશભાઈ ઝાલાણીને વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો. વિનોદભાઈ વીરજીભાઈ ગડા મંચ ઉપર પધારો. આદરણીય વડીલ શ્રીમાન પોપટભાઈ બચુભાઈ નંદુ કીબોર્ડ ચાલુ કરો, કીબોર્ડ ચાલુ કરશો. આપ મંચ ઉપર પધારો. અને શ્રીમાન તલક્ષીભાઈ નંદુ બચ્ચાઉ આપ પણ મંચ ઉપર પધારજો. વાગડ સમાજના આ સૌ વિશિષ્ટ મહાનુભાવો છે. સૌના વરદ હસ્તે આ અતિ વિશિષ્ટ કાર્યક્રમનું જ્યારે દીપ પ્રાગટ્ય કરવા જઈ રહ્યું છે હલો. આ એક અભૂતપૂર્વ નજારો છે. ઓક્ટોબર ચાલુ. સુનિલભાઈ આપના મધુર સંગીત સાથે વાગડના આ વિશિષ્ટ મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરશે. સુનિલભાઈ. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जगाते चलो, से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते 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 चलो. ओ राम आए जो दीन दुखी, राम आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो. વિનંતી બધા પોતાના સ્થાન ઉપર ઉભા રહેજો. ઓમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજાયાણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચે નમોકારો, સૌ પાવ પણાસણો, મંગલાર્ણમ ચ સંવેસિમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ,
પરમં હવૈ મંગલમ. હવે આપણી રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરતું રાષ્ટ્રગીત સૌ જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता. जय है जय है जय है जय 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 है. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. સામાજિક ઉત્કર્ષના સપનાઓને સાકાર કરવા ટીમ વાગડના નરબંકા ટ્રસ્ટીઓ રોજ જાગે છે અને એ લક્ષ્યને સાર્થક કરવા અર્જુન બની જાય છે. સામાજિક ચેતનાનો ઘંટારવ કરવા, વાગડ સમાજને શ્રેષ્ઠતાથી અલંકૃત કરવા, વાગડ સમાજની વૈભવવંતી વિરાસતને વધુ વૈભવશાળી બનાવવા, વાગડ સમાજની અસ્મિતાનો ઉજાગર કરવા, વાગડ સમાજની ખાનદાનીને ખમીરવંતી બનાવવા, વાગડના તમામ સ્તરના એટલે કે છેવાડાના જ્ઞાતિજનો સહિત સમસ્ત સમાજના ઉત્કર્ષ અંગે કટિબદ્ધ એટલે વાગડ વિસા ઓસવાડ સમાજનું ધબકતું સંગઠન એટલે ટીમ વાગડ. આપ સૌ જાણો છો, ટીમ વાગડના તમામ ટ્રસ્ટીશ્રીઓએ વાગડ વિસા ઓસવાડ સમાજની વૈભવતાને વૈભવવંત અને વિકાસવંત બનાવવા કમર કસી લીધી છે. માત્ર ટૂંકા ગાળામાં ન કલ્પી શકાય તેવા અકલ્પનીય સમાજ કલ્યાણના વિવિધ પ્રોજેક્ટ ઉપર ટીમ વાગડ કામ કરી રહી છે. ટૂંકમાં આ એક એવું સંગઠન છે જે ફક્ત ને ફક્ત સમાજના હિત અને સમાજના વિકાસ માટે જ કાર્ય કરી રહેલ છે. ટીમ વાગડનું મેડિકલ ફંડ જરૂરિયાતમંદ જ્ઞાતિજનો માટે અત્યંત આશીર્વાદરૂપ છે, જે ત્વરિત અને ઝડપી સહાય પૂરી પાડે છે. ટીમ વાગડ આગામી સમયમાં કેટલા વિવિધ પ્રોજેક્ટ સમાજ સમક્ષ મૂકવા માગે છે તેનો વિસ્તૃત ચિતાર ટીમ વાગડના ચેરમેન શ્રી ભાઈ શ્રી લક્ષ્મીચંદ ચલ્લા તેમના વક્તવ્યમાં આપશે. સમાજ જે વર્તમાન સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે એવી સમસ્યાઓને ઉજાગર કરવા અને તેનું પોઝિટિવ સોલ્યુશન શું હોઈ શકે એવા સંદેશ સાથે ટીમ વાગડ અવનવા સમાજોપયોગી નાટકો લાવી સમાજમાં એક નવતર જાગૃતિ લાવી રહેલ છે. ટીમ વાગડના આ સૌ સમાજપ્રેમી શ્રેષ્ઠીઓએ વિચાર્યું, વાગડ સમાજ એ રત્નોની ખાણ છે. બસ એ રત્નોને આપણે તરાસવા છે, આ રત્નોને ઉજાગર કરવા છે. સમાજમાં અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાને ચમકદાર બનાવતા એ વ્યક્તિ વિશેષોને સમાજ સમક્ષ પ્રદર્શિત કરવા છે. સમાજના એ કુશળ કલાકારોને તેમની આગવી કસબ અંગે સમાજને માહિતગાર કરવો છે. આવા વિવિધ ક્ષેત્રોના વ્યક્તિ વિશેષોને રત્નમય સન્માન કરવા ટીમ વાગડ આજે કટિબદ્ધ બની છે. તેમનો હેતુ એક જ છે, સમાજના આવા વિરલાઓને બિરદાવવા અને તેમના સુકૃત્યોથી સમાજને વાકેફ કરવા. અને સમાજ પણ આ પ્રતિભાઓથી પ્રેરિત થઈ સૌ કોઈ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ્ય બતાવે, જેથી જગતના ચોકમાં વાગડ સમાજની શ્રેષ્ઠતાનો ઘંટનાદ થાય. તો આવો આજના આ જાજરમાન સમારોહના સાક્ષી બની વાગડ સમાજની અસ્મિતાનો આપણે વિજય વાવટો ફરકાવીએ. સૌ પ્રથમ આ કાર્યક્રમમાં હું સ્વાગત પ્રવચન કરવા માટે આમંત્રિત કરું છું ટીમ વાગડના આપણા હોશીલા પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ગુણસિંહભાઈ સત્રાને કે તેઓ પધારે અને આપ સૌનું સ્વાગત કરે. આપ સૌ ટીમ વાગડના આમંત્રણને માન આપીને અહીં પધાર્યા તે બદલ ટીમ વાગડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આભાર માને છે. આજે જે વાગડ રત્નનો આપણો આ કાર્યક્રમ છે એમાં જે દીપ પ્રાગટ્ય માટે પધારેલા આપણા વાગડના મહાનુભાવો જે ખરેખર પોતે વાગડ રત્ન જ છે. સમાજની અંદર સમય અને દાન આ લોકો આપતા હોય છે, એટલે ખરેખર એ લોકો પણ વાગડ રત્ન જ છે. અને અમારા શબ્દોને માન આપીને આપ સૌ પધાર્યા તે બદલ આપ સૌનું અમે ભાવપૂર્વક માનપૂર્વક આપને આવકારીને એક મનથી તમારા માટે કે તમે અમારા છો એમ માનીએ છીએ. આપ સૌની હાજરી એ અમારા માટે એક પ્રેરક છે કે આવતા સમયમાં નાના નાના કામો નહીં, કંઈક મોટા કામ કરો, અમે તમારી સાથે છીએ એ દર્શાવે છે. ટીમ વાગડ નાના કામોથી શરૂઆત કરી આજે વાગડની અંદર એક લોકપ્રિય સંગઠન બની ગયું છે. આ ટીમ વાગડની તાકાત એના પ્રમુખ નહીં પણ એના સાથીદારો છે, જે મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરે છે. તમે જોયું આજે દીપ પ્રાગટ્યમાં અમારા કેટલાક
વરિષ્ઠ ટ્રસ્ટીઓ પણ અમારી નીચે બેસાડવા પડ્યા, પણ એ લોકોને બી અમે ધન્યવાદ આપીએ છીએ કે એમણે કોઈ જીદ ન કરી કે વાંધો નહીં, ઉપર જેટલી જગ્યાએ હતી એ પ્રમાણે રહેના. એટલે અમારા ટ્રસ્ટીઓનો બી ખાસ આભાર માનું છું. ટીમ વાગડની અંદર અમારા બે ખજાનચીઓ સીએ છે, હિતેશભાઈ અને ચિરાગભાઈ, જે ટોટલ હિસાબ કિતાબ એકદમ પ્રોપર રાખે છે. એક 2500 રૂપિયાની મિસ્ટેક માટે મારી પાસે એ લોકો 1 મહિનો મારો સમય લીધો કે ક્યાં ગયા 2500 રૂપિયા. એટલું પરફેક્ટ કામ ટીમ વાગડનું હિસાબ કિતાબમાં છે. ટૂંક સમયમાં દેવલાલીની અંદર વડીલો માટે વડીલ વંદનાનો એક અમે પ્રોજેક્ટ લઈ રહ્યા છીએ. તમને વિચાર થશે કે આ વડીલ વંદના એટલે શું? કોઈ ઘરડાઘર હશે કે ઘરડાઓને સાચવવાનું સ્થાન હશે? એવું નથી, ત્યાં ઘરડાઘર નથી. ટીમ વાગડ હમણાંનું નથી વિચારતી, આવતા 15-20 વર્ષ પછી આપણને શું જોશે, આપણા સમાજને શું જોશે એ વિચારે છે. આપણે આપણા દીકરા દીકરીઓ, હમણાં તો 1 કે 2 દીકરા હોય, કોઈક અમેરિકા જાય ભણવા, કોઈક બહાર ગામ નોકરીએ જાય, કારણ કે હવે આપણે ધંધો નથી કરાવતા, એમને નોકરી જ લગાડીએ છીએ. સમજી ભાઈ, સચ્ચી વાત ને? તો એવા સમયે એ છોકરાઓ તમારાથી દૂર થશે, તમારા માટે એકલતા હશે. એ એકલતા તમારી દૂર કરવા માટે વડીલ વંદના એક એવું સ્થાન હશે કે જ્યાં તમને આખો દિવસ કાર્યક્રમો હશે. ત્યાં તમને એકલાપણું નહીં લાગે. તમારા જેવા 100 થી 150 જણો ત્યાં હશે. દિવસભરના કાર્યક્રમોમાં તમને એવી મજા આવશે ત્યાં કે ત્યાં એવી વ્યવસ્થા ગોઠવશે કે સાંજના તમને માથામાં ઝેર કરી આપે, તેલ લગાવી આપે, એ બધા એ ટાઈપની બધી વ્યવસ્થા હશે. ગરડા ગણપણમાં કોઈ પગ દબાવવાનું જોઈએ, કોઈક વાસામાં ઝેર કરી દે. આ નાની બાબત નથી, આ વિચારવું બી બહુ મોટી બાબત છે. એટલે એવી પ્રકારની બધી ત્યાં વ્યવસ્થા હશે. સવારથી સાંજ સુધી તમારી સાથે માણસો હશે, તમને પ્રોગ્રામમાં લઈ જશે, તમારા જમવાનો સમય, તમારી તબિયતનું સવારે આવીને ડૉક્ટર તમને ચેક કરી જાય, એવી આખી વ્યવસ્થા ત્યાં અમે ઊભી કરી રહ્યા છીએ. હમણાં એની એગ્રીમેન્ટનું કામ ચાલુ છે. 72 ગુઠાનું એગ્રીમેન્ટ થઈ ગયું છે. આપણે એને પૈસા બી આપી દીધા છે. એનું કામ આગળ ચાલુ છે. બીજી બાકીની જગ્યાનું બી પેપર ક્લિયર થાય એટલે અમે પછી સમાજ પાસે આવશું. વાગડ રત્ન કાર્યક્રમ માટે તમને કહું તો આ વિચાર જ્યારે આવ્યો કે આપણા સમાજમાં પણ કેટલાક વિરલાઓ છે, કોઈક રમતમાં છે, કોઈક સાહિત્યમાં છે, કોઈક અલગ અલગ ધંધાઓમાં છે, તો એમને કેવી રીતે બહાર લાવવા, સમાજ સમક્ષ લાવવા, એમને સમાજ સમક્ષ લાવીને એમનું સન્માન કરવું, જેથી એમનું સન્માન એ બીજા માટે પ્રેરણારૂપ બને. બીજા પણ વિચાર કરે કે ભવિષ્યમાં હું પણ સારા કામો કરું ને આ સ્ટેજ ઉપર આવું, એવું વિચારીને કરવામાં આવ્યું. આ દર 2 વર્ષે એકવાર કરવામાં આવશે, જેમાં 11 થી 12 જેટલા અમે વાગડ રત્નોમાં આપવાના છીએ. ખૂબ જ સરસ મજાની એ ટ્રોફી પણ તમે જોજો, અને જેના ઘરે બી આ વાગડ રત્ન જશે ને એને ગૌરવ લેવા જેવી બાબત હશે. આપ સૌ અહીંયા આવ્યા, ટીમ વાગડનું જોમ વધાર્યું છે તમે. અમારા પગમાં એવી તાકાત આવી ગઈ છે કે નહીં, નાના નાના કામો નહીં, હવે કંઈક મોટા કામ કરો. આ બધા તમારી સાથે છે. થેન્ક યુ બધા અહીંયા આવ્યા. જય જિનેન્દ્ર, વંદે માતરમ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત. મારે સર્વાંગી વિકાસ કરવો. વાગડ સમાજના, વિસા ઓસવાડ સમાજના કોઈ પણ વ્યક્તિનો, છેવાડાના માનવી સુધીનો વિકાસ કઈ રીતે થાય. વાગડના વિસા ઓસવાડ સમાજ સમૃદ્ધ તો છે જ, પણ એ સમૃદ્ધિ છેવાડાના માનવી સુધી પહોંચે, એ જેનું સ્વપ્ન છે. એવા ટીમ વાગડના ચેરમેન ભાઈ શ્રી લક્ષ્મીચંદ ચરલાને વિનંતી કરું છું કે પધારે. આજના આ ઐતિહાસિક અવસરે એ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરે અને ટીમ વાગડ હવે શું કરવા જઈ રહી છે તેનો ચિતાર આપે. શ્રી લક્ષ્મીચંદભાઈ. ઓમ તત્સત શ્રી ઓમ નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ જિનેશ્વરાય નમઃ. ઓમ શ્રી રામચંદ્રાય નમઃ. હિમ નમામિ. ભારત માતા કી વંદે. જય જય શ્રી રામ. કયા શબ્દોમાં આપનું આભાર વ્યક્ત કરું અને કયા શબ્દોમાં આપને વંદન કરું. અહીં સમાજના શ્રેષ્ઠ જનનાયકો બેઠા છે, જેમની પાસેથી રાજકારણની કક્કો બારાખડી શીખી એવા મારા રાજકીય ગુરુ બાબુભાઈ મેઘજી શાહ બેઠા છે, જેમના હાથની આંગળી પકડીને સામાજિક ક્ષેત્રે કચ્છ યુવક સંઘના માધ્યમથી કામ કર્યું એવા સન્માનીય તારાચંદભાઈ છેડાના પુત્ર રત્નભાઈ શ્રી જીગર છેડા બેઠા છે, જેમણે મને સામાજિક ક્ષેત્રમાં કામ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું એવા સન્માનીય રમણીકભાઈ ધનજી છાળવા બેઠા છે, જેમની પાસેથી હંમેશા આશીર્વાદો મળ્યા એવા પોપટ બાપાના બબ્બે પુત્ર રત્નો અશોકભાઈ અને ચંદ્રેશભાઈ બેઠા છે, મારા વડીલ એવા ચાંપસીભાઈ વિસરિયા બેઠા છે, અને જે સાથીઓના સહારે સામાજિક ક્ષેત્રમાં પ્રાણવાન પ્રસ્તુતિ કરવાનું બળ મળ્યું એવા મારા પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ગડ્ડા, મારા સૌ સાથી ટ્રસ્ટી મહોદયો, મારા મિત્ર સુરેન્દ્રભાઈ અને આપ સૌ ઉપસ્થિત વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આપ સૌના
શ્રી ચરણે મારા વંદન સાથે મારી વાતની શરૂઆત કરીશ. ટીમ વાગડ એ કોઈ સંસ્થા નથી. ટીમ વાગડ એક વિચાર છે, એક આઈડિયોલોજી છે. ટીમ વાગડ સમાજના સર્વાંગીણ વિકાસના લક્ષ્યને નજરમાં રાખીને આગળ વધી રહી છે. ટીમ વાગડ એટલે કે આ સમગ્ર વાગડ એક ટીમની માફક કામ કરે એટલે એનું નામ ટીમ વાગડ છે. આ ટીમ વાગડમાં પ્રમુખ અમરસિંહભાઈ હોય કે ચેરમેન લક્ષ્મીચંદ ચરલા હોય કે અન્ય મારા સાથી પદાધિકારીઓ હોય કે ટ્રસ્ટી મહોદયો હોય, અમે તો નિમિત્ત માત્ર છીએ. આ સમાજ અમારો આરાધ્ય દેવ છે. વાગડનો વિશાળ ઉછવાળ સમાજ લક્ષ્મીચંદ ચરલા માટે એનો આરાધ્ય દેવ છે. આ સમાજની શ્રેષ્ઠતા માટે, આ સમાજના સર્વાંગીણ વિકાસ માટે બચપનથી જાહેર જીવનમાં રહ્યો છું. સામાજિક ક્ષેત્રમાં પેથામુરજી પટેલના પાસેથી કેટલીક વાતો શીખી છે. અહીં બેઠેલા બાઉભાઈ મેઘજી શાહ કહેતા 1972ના સામખિયાળીના અધિવેશનમાં એમના મોઢે શબ્દો વહ્યા હતા. સ્તંભ દેવતાને થાંભલો કહેતા અને બાઉભાઈ ત્યારે બોલ્યા હતા, મારી ઉંમર ત્યારે 12 કે 13 વર્ષની હશે, અને ત્યારે બાઉભાઈએ કીધું હતું કે આ થાંભલાની પાસે આવે એ અચ્છા ત્યાં નતમસ્તક બની જાય. આ સમાજની શ્રદ્ધાનો જાગરણ બાઉભાઈ મેઘજી શાહ જેવા લોકોએ વિચારની માફક મારી અંદર આત્મસાત કર્યું. આ જીવન સમાજની શ્રેષ્ઠતા માટે ધરી દેવું. આ સમાજના જનજનની પરિવારની અંદર સુખનું સામ્રાજ્ય આવે. પ્રત્યેક પરિવારમાં પ્રસન્નતાનો માહોલ હોય. જગતના ચોકમાં વાગડની વિશાળ જ્ઞાતિ આન બાન અને શાનથી પોતાના ખમીર અને ખુમારીને ધબકાવે એ માટે કામ કરવાનો નિશ્ચય કર્યો. 2006ના વાગડ વિશાળ 24 મહાજનના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને આપ સૌએ આશીર્વાદનું અર્ધ મારા મસ્તક પર ધર્યું અને આપની 2006થી લઈને 2011 સુધી સેવા કરવાનું પુણ્ય મેં પ્રાપ્ત કર્યું. 2011માં ફરી ચૂંટણી આવી. ફરી મહાજનના પ્રમુખ થવા માટે ચૂંટણીમાં ઝુકાવ્યું. ફરી પાછું આપ સૌએ વિશ્વાસનું અર્ધ મારા મસ્તક પર મૂકીને મહાજનની આન બાન અને શાન કહેવાતી પાઘડી મારા મસ્તક પર ધરી. 2017ની ચૂંટણી આવી. આપને લાગ્યું કે હવે આ બરાબર નથી, હવે લક્ષ્મીચંદ ચરલાને રજા આપો. લક્ષ્મીચંદ ચરલાને પરાજયનો આસ્વાદ ચખાવ્યો. આભાર. આપના પરાજય પછી પણ આપનો આ દીકરો, આપનો આ ભાઈ, આપનો આ પુત્ર, આપનો આ સાથીદાર ચૂપ નથી બેઠો. લક્ષ્મીચંદ ચરલાની રગોમાં વહેતું લોહી આ સમાજ માટે કણ કણ અને પળ પળ જીવનારો લોહી છે. આ સમાજની શ્રેષ્ઠતા માટે આ જીવન સમર્પિત છે. મને ગાળો મળે વાંધો નહીં, ટીકાઓ થાય કોઈ તકલીફ નહીં, પરંતુ કૃષ્ણના જીવનમાંથી આચરણ લઈને, કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને સમાજનું કામ કરું છું. સમાજનું કામ કરવું હોય ત્યારે કેટલીક દુષ્ટ શક્તિઓની સામે લડવું પડે. એ માટે જીગર જોઈએ. આ જીગર કંઈ પણ થઈ શકે એ પ્રકારની હોવી જોઈએ. પરમપિતા પરમાત્મા મહાવીર દેવે મને આ જીગર આપી છે. કારણ કે આ રગોમાં વહેતું લોહી 400-450 વર્ષ પહેલા દેશ માટે જાન ખપાવી દેનારા ક્ષત્રિય બાપ દાદાઓનું ખૂન છે. આ લોહી સામાન્ય લોહી નથી. અને એટલે જ પળ આ સમાજના ઐતિહાસિકતા માટે આ સમાજના સાનિધ્યને જંખતો રહ્યો છું. આ સમાજનો પ્રત્યેક પરિવાર જગતના ચોકમાં ગૌરવથી કેમ ઊભો થાય, દરેક પરિવારની અંદર પ્રસન્નતા કેમ આવે, આ સમાજનો એક પણ વ્યક્તિ દુઃખી ન થાય, આ એકમાત્ર સ્વપ્નને આંખમાં ધરીને જીવું છું. હું તો ફકીર માણસ છું સાહેબ, મારે કંઈ નથી જોતું. તમે કોઈ પણ નથી લઈ જવાના. પણ મેં આ સત્ય જાણી ચૂક્યો છું. આ જગતમાં જ્યારે વિદાય થઈશ ને ત્યારે ખાલી હાથ જવાનો છું. પરંતુ જ્યારે વિદાય થઈશ ત્યારે આપને આ વચન આપું છું, આ સમાજની શ્રેષ્ઠતા માટે, આ સમાજના સંવર્ધન માટે, આ સમાજના દિન દુઃખીઓ માટે પ્રત્યેક પળે જીવતો રહીશ અને ટીમ વાગડને આપની સેવા કરવા માટે સતત પ્રેરિત કરતો રહીશ. આજે અમારું સૌભાગ્ય છે કે અમરસિંહભાઈ સત્રા જેવા અમને પ્રમુખ મળ્યા છે. અમને ખૂબ મજા આવે છે કામ કરવાની. જ્યાં જરૂર હોય ત્યાં દાન પણ આપે, સમય પણ આપે, પોસ્ટર પણ ચીકવાડે, ખુરશી પણ ઉપાડીને મૂકી દે અને ઝાડુ પણ હાથમાં પકડી લે. આવો નિખાલસ નેકદિલ ઇન્સાન અમારો પ્રમુખ છે. હું અહીંથી આપ સૌને વિનંતી કરું છું, ટીમ વાગડના સપનાઓ બહુ છે. આ સપનાઓ આવનારા દિવસોમાં સાકાર કરવાનું અમે પણ લીધું છે. આ સમાજની શ્રેષ્ઠતા માટે આપ સૌના આશીર્વાદ જોઈએ. અહીં બેઠેલી મારી માતાઓ અને બહેનોને મારે કહેવું છે, આપના દીકરા પર એવા આશીર્વાદ મૂકો, બહેનો આપના ભાઈ પર એવા આપ આશીર્વાદ મૂકો કે આવનારા દિવસોમાં વાગડનો એક નવો ઇતિહાસ સર્જીને રહેશું. કોઈ એમ શંકા મનમાં રાખતા નહીં કે લક્ષ્મીચંદ ચરલાને ફરી પ્રમુખ બનવું છે. બિલકુલ નહીં. બે પરાજય સ્વીકાર્યા પછી હવે ત્રીજા પરાજયની કોઈ તૈયારી નથી મારી. આ તો બીજી વાર 2017માં પણ હું ચૂંટણી નહોતો લડવાનો, પરંતુ અહીં બેઠા છે રમણીકભાઈ ધનજી છાડવા, એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ તમારે લડવી પડશે, એટલે મેં લડ્યો.
નથી મને કોઈ સત્તાનો મોહ નથી. લક્ષ્મીચંદ ચરલા તો જ્યાં ઊભો રહે ને ત્યાં ગુલમોહર બનીને ખીલી ઉઠનારો માણસ છે. એ જ્યાં બને જ્યાં બેસે ત્યાં ગુલમોહરનું સર્જન કરી દે. નંદનવરનું સર્જન કરવાની શક્તિ મને પરમપિતા પરમાત્માએ આપી છે. પ્રત્યેક પડ્યા સમાજના હિતચિંત માટે હું કામ કરું છું, રાષ્ટ્ર માટે કામ કરું છું અને હવે બાકીનું જીવન વાગડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ બનીને આગળ વધી રહ્યો છું. ગૌ માતાના સંવર્ધન માટે હું આવનારું મારું જીવન અર્પણ કરીને નીકળ્યો છું. મારે કોઈ રૂપિયાનો મોહ નથી. રૂપિયા કમાવા હોય તો લક્ષ્મીચંદ ચરલા પાસે જીગર છે. ખોટું કરીને પણ કમાઈ લે રૂપિયા. મારે ખોટું નથી કરવું. હું તો મારી બુદ્ધિથી કમાઈશ, મારી હિંમતથી કમાઈશ અને આ કમાયેલો રૂપિયો આ સમાજની શ્રેષ્ઠતા માટે ખર્ચીશ. આજે આપની પાસે મારે એટલું જ કહેવું છે. ટીમ વાગડના અમે બધા જ સાથી મિત્રો તમારી સામે કામ કરીએ છીએ. કોઈને કોઈ તમોગણ નથી, કોઈને કોઈ મોહ નથી. માત્ર ને માત્ર સમાજનું કઈ રીતે કલ્યાણ થાય એક ભાવનાની સાથે કામ કરીએ છીએ. વાગડનું વૃંદાવન દેવલાલીમાં રચી રહ્યા છીએ મિત્રો. ઘણા બધા લોકોને હશે કે આ તો વડીલો એટલે કંઈ ઘરડા ઘર છે, અમરસિંહભાઈએ કીધું હમણાં એમ. બિલકુલ નહીં. વાગડનું વૃંદાવન એ વાગડના વિસાઓશ્વાળોનું તીર્થસ્થાન બનશે. રૂપિયા 50 કરોડથી અધિક ખર્ચે આ નિર્માણ થવાનું છે. એમાં આપી શકો એટલી રકમ આજથી બચાવી લેજો. એક એવું કામ કે જ્યાં વાગડના વિસાઓશ્વાળ વડીલો પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવે. આજે કેવી પરિસ્થિતિ છે, કરોડો રૂપિયા હોય પરંતુ ઘરની અંદર એની સાથે વાત કરનારું કોઈ સંતાન ન હોય. કારણ કે 2 દીકરા હોય, એક અમેરિકામાં બેઠો હોય, એક બિઝનેસ સંભાળતો હોય, દીકરાની વહુ કોઈ પ્રોફેશનલ કામ કરતી હોય, સવાર કિડ્સ બધા નાના બચ્ચાઓ સ્કૂલમાં જતા રહ્યા હો, 10 કરોડના બ્લોકમાં બેઠા હોય પણ એમને કોઈ પૂછનારું ન હોય. અને ક્યાંક ખંગારો આવે અને ઊભો થઈને માવતર આપણી મા કે પિતા એક ખંગારો ત્યાં વોશ બેસિનમાં મૂકી દે, અંદર જઈને ન કરે અને દીકરાની વહુ કહી ઉઠે કારણ કે સમજણ ના આપે નહીં, હાથે ખંગારો ન ખાય. આ પરિસ્થિતિ બદલવી છે. આ સમાજને સંસ્કારિત બનાવવો છે. આપણા માવિત્રોએ પોતાનું જીવનનું કણ કણ અને તન મન આપણા સંવર્ધન માટે ખર્ચ્યું છે. એમની મહેનત ઉપર આપણે આજે અહીં બેઠા છીએ. આ માવિત્રોને એમની પાછલી જિંદગી પ્રસન્નતા સાથે ગુજારી શકે, પોતાની સમકક્ષ ઉંમરના વ્યક્તિઓ સાથે ગુજારી શકે. અને એ કોઈ ચીલાચાલુ ચીજ નથી બનવાની. 5 સ્ટાર લક્ઝરી અને જગતની તમામ એડવાન્સ ટેકનોલોજી સાથેનો એ વાગડનું વૃંદાવન હશે. આ વાગડના વૃંદાવનને મારો દાવો છે મિત્રો, એમાં જે પગ મૂકશે ને પવિત્ર બનશે. કારણ કે ત્યાં આપણા માવિત્રો પ્રસન્નતાપૂર્વક જીવતા હશે. ત્યાં અમીર પણ જીવશે, સામાન્ય પણ જીવશે અને ગરીબ પણ જીવશે. એ પ્રકારનું આ નૂતન સંકુલ નિર્માણ કરવા આગળ વધી રહ્યા છીએ. આપના આશીર્વાદ ઝંખું છું. અમને સૌ અમારા સાથી મિત્રોને આશીર્વાદ આપો કે જલ્દીથી જલ્દી આ મહાકાર્ય અમે પૂર્ણ કરી સમાજના ચરણે ભેટ ધરીએ. આજે અમે છીએ ટીમ વાગડના ટ્રસ્ટીઓ કે અધિકારીઓ. આવતીકાલે તમારામાંથી કોઈ આવશે. હું તો આહ્વાન કરું છું સમાજના જે કોઈ શક્તિશાળી વ્યક્તિઓ એમને કે આવો ટીમ વાગડની સાથે જોડાઓ. આપણે બધા સાથે મળીને સમાજની તસવીર બદલશું. મારે એક બીજું કામ કરવું છે. આ સમાજની અંદર જ્યારે કોઈક નાનો વ્યક્તિ બિઝનેસ કરે અને બિઝનેસમાં નિષ્ફળતા જાય અને 10-20 લાખનો કર્જદાર બની જાય ત્યારે આપણે સૌ એને ટીકા કરતા હોઈએ છીએ. એને સાથ આપવાની જગ્યાએ આપણે એનાથી દૂર ભાગતા હોઈએ છીએ. એ 5-10 હજાર રૂપિયા આપણી પાસે લેવા આવે ત્યારે આપણે કહીએ છીએ નથી, મને તો હમણાં તકલીફ છે. કરોડો રૂપિયાનું દાન કરતો હોય, કરોડો રૂપિયા વ્યાજે ફરતા હોય, પરંતુ પોતાનો જાતભાઈ જ્યારે 10,000 રૂપિયા લેવા આવે કે 50,000 લેવા આવે ત્યારે આપણે એમ કહીએ કે અસાંકે પણ તકલીફ છે. અરે ખરી તકલીફ ભાઈ. અરે જાતિયો ભાઈ કદાચ લાખ રૂપિયા ડીનાને ખાયવનનો કરો વાંધો, પાણ્યો સમાજો દીકરો હોય. આ પરિસ્થિતિ બદલવી છે અને એટલે આવનારા દિવસોમાં ટીમ વાગડના માધ્યમથી એક એવું સામાજિક ઉત્કર્ષ ફંડ અમે નિર્માણ કરીશું. અને જે ફંડની અંદરથી જે કોઈ નાની વ્યક્તિ આર્થિક રીતે નબળી હશે અને બિઝનેસ કરવા માંગતી હશે તો એને બિઝનેસ કરવા માટે એમાંથી વગર વ્યાજની લોન આપીશું અને એને પગભર બનાવીશું. આ મારું સપનું છે. કોઈ ધંધો કરતા કરતા તૂટી જાય અને 20-25 લાખના ખાડામાં ઉતરી જાય, કર્જદાર બની જાય તો એનો કર્જો ભરી દેશું. જ્યારે કમાય ત્યારે પાછા આપે. એનો કર્જો ભરી દેશું. એ નહીં આપે તો એના દીકરા કે દીકરીઓ આપશે. અમારો વિશ્વાસ છે. વાગડનો કોઈ પણ વિસાઓશ્વાર ક્યારેય પોતાના માથા પર ઋણ રાખીને જીવવા નથી માંગતો હતો. દરેકને પોતાના બાપ દાદાનું ખમીર અને ખુમારી હોય છે. કાળક્રમે તૂટી ગયો, સાહસ કરતા તૂટી ગયો. આપણે તો વ્યાપારી પ્રજા છીએ. આપણે બિઝનેસ નહીં કરીએ તો કોણ કરશે? અને આપણે બિઝનેસ કરતા કદાચ તૂટી જઈએ અને ત્યારે આપણે કહીએ કે અન કે ધંધો કરીને ના આવવાનો નહીં, નીતિ સારી ના હન્યો હી સારો નહીં. બંધ કરો આ બધું સાહેબ. સમાજના ભાઈને બેઠો કરવા માટે આપણે જો જાનવરોને પાંજરાપોળના મૂંગા જાનવરોને પાડી શકતા હોઈએ તો આપણા સમાજમાં આવા 2-4% લોકો નબળા પડ્યા હોય એને કેમ પગભર ન બનાવી શકીએ? આ પગભર બનાવવા માટેનું પ્રયાણ કરવા માટે આપ સૌ તૈયાર રહેજો. આવનારા દિવસોમાં આપ સૌના આશીર્વાદથી એક નવો ઇતિહાસ આલેખીશું. આજે જે વાગડ રત્નો અહીં આપણે અર્પણ કરવામાં ઘણા બધા મને ફોન આવ્યા, લક્ષ્મીચંદભાઈ કોને આપો છો આ વાગડ રત્નો? ઘણા લોકોએ કહ્યું. પણ મેં કહ્યું કે ભાઈ અમારી ટીમે નક્કી કર્યું છે વાગડ રત્નો કોને આપીએ છીએ તો મંચ પર જાહેર થાય ત્યારે ખબર પડે. ઘણા બધા લોકોએ ફોન કર્યા કોને આપીએ. અશોકભાઈ પોપટલાલ બોરી છે મને કાલે ફોન કર્યો. મને કે લક્ષ્મીચંદભાઈ કોને આપવાના છો? મેં કીધું તો આવતીકાલે ખબર પડશે અશોકભાઈ. સાહેબ
સમાજના દરેક ક્ષેત્રની અંદર જેમણે કંઈક વાગડની વિસાવોસ્વાડ જ્ઞાતિના હીરને ચમકાવ્યું છે ને એવા લોકોને આજે અહીં વાગડ રત્ન એનાયત થશે અને આ પરંપરા આવનારા દિવસોમાં ચાલુ રહેશે. આવો આપણે સૌ સાથે મળી શ્રેષ્ઠતાનો શામિયાણો રચીએ, આપણા સમાજના ઘર ઘરની અંદર પ્રકાશના પાથરણા કરીએ, આપણો કોઈ ભાંડું ભાઈ દુઃખી ન રહે એની ચિંતા કરીએ. વંદે માતરમ. દાડો મોજ કરે. અમે છે ને વીરજીભાઈ બેઠા છે અહીંયા પાનેરીવાળા, મારો ને એમનો ગાડાગાડીનો નાતો છે, અમે એકબીજાને દઈએ, મજા આવે અમને. એટલે હું બેઠો તો વીરજીભાઈને કીધું, મેં કીધું વીરજીભાઈ જ્ઞાતિ ભોજન કરવો હોય અને તાય નામ્યો કરવો હોય. વીરજીભાઈ કે ક્યાં ના છે, બોલો અવાજ કરો સાહેબ. આવા ઉદાર દિલ દાતાઓ મને યાદ છે, વાગડ વિસાવોસ્વાડ 24 મહાજનનો પ્રમુખ હતો અને મહાજનનું કાર્યાલય લેવાયું. 1,01,231 દાતાઓ ગોતવાના હતા. મેં વીરજીભાઈને એ સમયે ફોન કર્યો, ત્યારે મારા વિરોધી હતા વીરજીભાઈ, પણ એમને ફોન કર્યો કે વીરજીભાઈ તમારા આમાં નામ જોઈએ. મને કે કેટલા? મેં કીધું 5. કે લખો, વધુ ખપે તો વધુ દઉં. મેં કીધું ના 5 આપો. સાહેબ વિરોધી પ્રત્યે પણ ભાવના હોય, વિરોધી પ્રત્યે પણ સંસ્કાર અને ખાનદાની હોય. આ સંસ્કાર અને ખાનદાની જ વાગડની વિસાવોસ્વાડ જ્ઞાતિની હોવી જોઈએ. ચાલો આપ સૌને વંદન અભિનંદન. આજે આપણે પહોંચશું આપણી સમાજ અને જ્ઞાતિના શ્રેષ્ઠ સમાહકોને. આગળનો દોર ભાઈ શ્રી સુરેન્દ્ર છેડા સંભાળશે. અને આજે ફરી એકવાર જીગરભાઈ આપને અત્યારે આવકારું છું. શાંતિભાઈ આપનું પણ સ્વાગત છે. સુરેન્દ્ર, હવે આગળનો દોર આપ સૌને એક જ વાક્ય કહીશ, દાડો મોજ કરે. હવે આજનો આ કાર્યક્રમ જે રત્નોને આપણે એવોર્ડથી નવાજવા છે એ કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. એક સમય એવો હતો કે આપણો સમાજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પાછળ હતો, પરંતુ આજે સમય બદલાયો છે. એજ્યુકેશન ફિલ્ડમાં સમાજના યુવાનો અવનવા કીર્તિમાનો સર્જી રહ્યા છે. સમાજના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે હમ કિસી સે કમ નહીં. સમાજના વિદ્યાર્થીઓ સમાજને ગૌરવવંતો કરવા થનગની રહ્યા છે. મહેનત કરીશ તો આગળ વધીશ એવી જબરદસ્ત કટિબદ્ધતાના સંકલ્પ સાથે અને જેણે ડિસિપ્લિન સાથે સતત કન્સિસ્ટન્સી મેન્ટેન કરીને ગત વર્ષે ICSE બોર્ડની 10th એક્ઝામમાં 99.8 એટલે લગભગ 100% સાથે ઓલ ઇન્ડિયા ટોપર બનીને કુટુંબ, ગામ અને સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે એવી આપણા સમાજની ગૌરવવંતી દીકરી કુમારી કિમાયરા મયુર અમરસિંહ બહુવા, ગામ નૂતન ત્રંબો, જે ટીમ વાગડનું વાગડ શૈક્ષણિક રત્ન આ એવોર્ડ મેળવી રહી છે, જેની યશસ્વીતાના ઓવારણા લેતા હું એટલું જ કહીશ कि मायरा हौसला बुलंद रखना, मंजिल भी तुम्हारी होगी और कामयाबी भी तुम्हारी होगी. आओ आपने सौ सांभळीए कि मायरा શું કહી રહી છે. પ્લીઝ વિડિયો. તો આગળ વધીશ આવી કટિબદ્ધતા સાથે પુરુષાર્થ, પ્રેરણા અને પ્રારબ્ધના બળે ICSE બોર્ડના ધોરણ 10માં 99.8% મેળવી ઓલ ઇન્ડિયા ટોપર બની પરિવાર, ગામ અને વાગડ સમાજનું નામ રોશન કરનારી ગામ ત્રંબોની દીકરી કિમાયા મયુર બહુવા. So I scored 99.8% in 10th. So grateful to God and to everyone who supported me in this. अच्छे जे पण सखाडे उज दिवस अच्छी ना प्रैक्टिस करा, बोतरे बार प्रैक्टिस करा. बट स्कूल मोई 8 to 3 होई नहीं मुने પછી અગર ઘરે અચીને થોડો રેસ્ટ ગણીને લંચ કરીને પછી આવું ભણવા બેસી અને વચ્ચે થોડા બ્રેક્સ પણ આવું ગણવી ક્યારે બોર થઈએ તો આવું નીચે વોક કરી અચ્છા અને આવું ટેબલ ટેનિસ પણ વચ્ચે વચ્ચે રમવી તો ઉનથી પણ મને હેલ્પ થી નવો ક્યારે ક્યારે સ્ટ્રેસ પણ હોય વધારે તો આવું મારા પેરેન્ટ્સ સાથે વાત કરી ગના કે મને એ બધો ટેન્શન અચ્છો રહ્યો ટીચર્સ સાથે બનીને વાત કરા તો લોકો પણ બહુ હેલ્પ કરનાવા કે હાઉ ટુ ડીલ વિથ ઇટ. સ્ટાર્ટિંગથી મારા સ્કોર સારા જ હતા અને વન ઓફ ધ મેઇન રીઝન ફોર ધીસ વોઝ કે આવું રોજ ટેબલ ટેનિસ રમતી હતી તો એને લીધે મારું કોન્સન્ટ્રેશન લેવલ વોઝ વેરી નાઇસ. હમણાં આવું મેં સ્કૂલ में સિંઘાનિયા સ્કૂલ में સાયન્સ ખેડો હે લાઈક પહેલાં મૂકે આઈ વોઝ નોટ શ્યોર તો આવું સાયન્સ ગણી ખેડો લાઈક સો દેટ ઓલ ફિલ્ડ્સ રિમેન ઓપન અને હવે આવું ડિસાઇડ કર્યો BBA કરવા સો આઈ એમ પ્રિપેરિંગ ફોર દેટ એન્ડ. તો મારા પેરેન્ટ્સ મૂકે ક્યારે પણ પ્રેશરાઇઝ ના કરના કે તો કે હતલો ગણીએ જ અચવાયો હે કે તું કે હતલો ભણ્યા હેડોકી અને જ્યારે પણ મૂકથી પણ હેલ્પ કપની વી દે વર ઓલવેઝ દેર ફોર મી. આવું બધે કે હી અચ્છેની કે જે સખાડ્યા સ્કૂલ મેં ઉન સાથે તે લોકો કન્સિસ્ટન્ટ રહ્યો
રોજ તારો બેસ્ટ દો તો એ રોજ થોડો ઇમ્પ્રૂવ કરવા ટ્રાય કરો મેઇનલી પાણી કન્સિસ્ટન્સી જ છે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન જ પાણી હેલ્પ કરનો અને એન્ડ મોમેન્ટ સ્ટડીઝ પાણી ક્યારે પણ હેલ્પ નહીં કરે સમગ્ર વાગડ સમાજને જેણે ગૌરવવંત કર્યો છે એવી દીકરી કિમાયરાને જે આજે અત્રે ઉપસ્થિત નથી પણ એમના મમ્મી પપ્પા આ ગૌરવવંતો એવોર્ડ લેવા અત્રે પધાર્યા છે. હું ટીમ વાગડના ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું કે તેમના મમ્મી પપ્પાને સન્માન સહિત મંચ ઉપર લઈ આવે અને આપણે દીકરી કિમાયરા વતી એમનું જાજરમાન સન્માન કરીએ. પધારો. રંગ છે આનંદ આજે યારો. એક મિનિટ હું વિનંતી કરું છું ડૉક્ટર ભાનુબેન જયંતિલાલ સત્રા, શ્રી હરિલાલભાઈ રીટા અને શ્રીમતી મનીષા રવજી ગડ્ડા આપ તાત્કાલિક ઉપર પધારો અને આ ગૌરવવંતી દીકરી કિમાયરાના મમ્મી પપ્પાને આ એવોર્ડ શાલ અને પાઘડીથી એમને સન્માનિત કરો. આ એક એવું જાજરમાન સન્માન છે કારણ કે 100% લગભગ 100% અને આ દીકરીએ ઓલ ઇન્ડિયા ટોપર બનીને ખરેખર સમગ્ર સમાજનું નામ રોશન કર્યું છે. તેમનું જાજરમાન સન્માન તેમના મમ્મી પપ્પાનું થઈ રહ્યું છે. આપણો આ કાર્યક્રમ નક્કી થયો તેની પહેલાં એકચ્યુઅલી આ દીકરી કિમાયરાનો એક અન્ય કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો એટલે આજે ઉપસ્થિત નથી રહી શકી, પરંતુ ખરેખર આ એવોર્ડના જે હકદાર છે કારણ કે આ મમ્મી પપ્પાના સંસ્કાર અને એમની શીખ વગર એકચ્યુઅલી દીકરીએ આવું અકલ્પનીય પરિણામ ન લાવી શકી હોત એટલે એમના મમ્મી પપ્પા ખરેખર હકદાર છે. હું મયુરભાઈને વિનંતી કરીશ કે આપ સજોડે મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. વાગડ સમાજને વર્ષો પહેલાં મા સરસ્વતીના આશીર્વાદ બરાબર મળ્યા નહોતા, પરંતુ સમાજના તેજસ્વી રત્નોની સાધનાથી મા સરસ્વતી સમાજ ઉપર હવે બરોબર વરસી રહ્યા છે. સમાજના યુવાઓ હવે એજ્યુકેશનની સાથે કલા અને સાહિત્યમાં પણ પોતાનો પરચમ લહેરાવી રહ્યા છે. આ ક્ષેત્રે આપણી દીકરીઓ મહિલાઓ પણ પોતાનું શ્રેષ્ઠ કૌવત બતાવી રહી છે. આમ તો સ્ત્રીઓ જીવનમાં ઘણા બધા કિરદાર નિભાવે છે, પરંતુ દરેક કિરદારને સ્ત્રીઓ ખૂબ જ સાહજિક રીતે નિભાવી જાણે છે. બસ આવા જ એક કિરદારને મંચ ઉપર તેમજ જીવનમાં સહજ અને વાસ્તવિકતા સહ જેણે નિભાવ્યું છે અને જેની પ્રતિભાથી આપણો સમાજ પ્રભાવિત છે, જેણે ટીમ વાગડના દરેક નાટકોમાં પોતાનું શ્રેષ્ઠ કૌશલ્ય બતાવ્યું છે, જેમણે દરેક નાટકને આપણી વાગડની બોલીમાં ભાષાંતર કરી બતાવ્યું છે, જેમનો ઉત્સાહ અદમ્ય છે, જે હજુ અભિનય અને કલાના ક્ષેત્રે પોતાનું ઓજસ પાથરવા કટિબદ્ધ છે. આવી સમાજની બહુમુખી પ્રતિભાવાન યુવા સન્નારી શ્રીમતી જીજ્ઞા સંજય ફરિયા ગામ આધોઈ, જેમને ટીમ વાગડનો ગૌરવવંતો એવોર્ડ વાગડ કલા સાહિત્ય રત્ન અર્પણ કરવામાં આવે છે. જીજ્ઞાબેન, આપ અત્યંત પ્રતિભા સંપન્ન છો, આપ ધારો તે કરી શકો, યુ શુડ ડુ ઇટ. આવો આપણે સૌ સાંભળીએ જીજ્ઞાબેન શું કહેવા માંગે છે. સ્ત્રી જીવનમાં ઘણા કિરદાર નિભાવે છે. દરેક કિરદારને તે બખૂબી જીવી પણ જાણે છે અને આવા જ કિરદારને મંચ પર અને જીવનમાં સહજતા અને સરળતાથી નિભાવતા બહુમુખી પ્રતિભાવંત જીજ્ઞા સંજય ફુરિયા. ગોરેગામથી મેં સર વિજય સ્કૂલથી મેં સ્કૂલિંગ કર્યું. IMTYની સ્ટુડન્ટ હતી, કોલેજ ત્યાંથી કરી. દેન આઈ ડીડ IITમાંથી મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું અને દેન આઈ ડીડ માય જ્વેલરી ડિઝાઇનિંગ. કોલેજ ટાઈમમાં પણ મેં ડ્રામા ને બધું કરેલું છે. લગ્ન પહેલાં પણ આધોઈના વાગડ કલા કેન્દ્રના ડ્રામામાં ને બધામાં પાર્ટિસિપેટ કર્યું છે. ટીમ વાગડનું જ્યારે ડ્રામા કરવાનું લાસ્ટ યર ડિસાઇડ કર્યું ત્યારે દે વર સર્ચિંગ સ્ક્રિપ્ટન અને મ્યુચ્યુઅલી ઘણા બધા ટોપિક્સ અમે લોકો બધાએ શેર કર્યા અને બધાએ સર્વાનુમતે એક ટોપિક છૂટાછેડાનું ટોપિક ફાઇનલ થયું. ઘણી બધી સ્ક્રિપ્ટો પણ વાંચી પણ દેટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. એટલે મેં મારા આઈડિયાઝ એ મીટિંગની અંદર હું પણ હતી, ડિરેક્ટર્સ હતા, ટીમ વાગડના મેમ્બર્સ હતા અને મેં મારા આઈડિયાઝ શેર કર્યા. તો એમણે મને કીધું કે વાય ડોન્ટ યુઝ રાઇટ અને મેં તક ઝડપી લીધી. નાટકમાં ભાગ ભજવવાની સાથે સાથે તેઓ અત્યારે ટીમ વાગડ દ્વારા નિર્મિત નાટકોને વાગડની બોલીમાં રૂપાંતર કરવાનું કામ અને લખવાનું કામ બખૂબી નિભાવી રહ્યા છે.
એ પીરિયડ વોઝ વેરી મચ હેક્ટિક હતું. મોર્નિંગમાં ઘરનું કરવાનું, આફ્ટરનૂનમાં રાઇટિંગ એન્ડ દેન પ્રેક્ટિસ માટે જવાનું. વેન એનું રિઝલ્ટ મળ્યું ઇટ વોઝ વાવ. લગભગ વાગડમાં આટલો મોટો પ્રતિસાદ મેળવનારું આ પહેલું ડ્રામા હતું. ઇટ વોઝ વેરી ગુડ. પોતાની દરેક ઈચ્છાને બાજુએ રાખીને પરિવારની ઈચ્છા પૂરી કરે એટલે સ્ત્રી. ના ના, જીજ્ઞા કહે છે મારી ઈચ્છાઓ પૂરી કરવા મને મોકળો આકાશ આપનાર મારો પરિવાર. એક ડ્રામા કરીએ ને ત્યારે લગભગ 3 થી 4 મહિનાનું કમિટમેન્ટ આપવું પડે છે, જે ફેમિલી સપોર્ટ વગર આઈ થિંક ઇમ્પોસિબલ છે. મારા હસબન્ડ એ પોતે 5 ડિગ્રી હોલ્ડર છે. એ બહુ જ સપોર્ટિવ છે. ઓલવેઝ મને એન્કરેજ કરતા હોય કે યુ શુડ ડુ ઇટ. મારા મધર ઇન લો એ ઓલવેઝ સપોર્ટ કરતા હોય કે ભાઈ તું ઘરની ચિંતા છોડી દે, હું મેનેજ કરી લઈશ, તું કર. જે એ લોકો પણ એવી રીતે બહુ કોઓપરેટિવ છે. ત્યારે જ હું આટલો બધો ટાઈમ ઘરની બહાર નીકળી શકું છું. એક્ટિંગ અને રાઇટિંગ બેઉ ડિફરન્ટ ફીલ્ડ છે અને બેઉ જ સરસ છે. તો હું બેઉમાં જવા માટે ફ્યુચરમાં હું બેઉમાં આગળ જવા માટે તૈયાર છું. એની મારી પૂરી તૈયારી છે. જેમણે કલા અને સાહિત્ય ક્ષેત્રે પોતાની બહુમુખી પ્રતિભાને નિખાર આપ્યો છે, જેમણે સતત સમાજને એક સુંદર સંદેશ મળે તે માટે પોતાનું શ્રેષ્ઠતમ અર્પણ કર્યું છે, એવા જીજ્ઞાબેનને મંચ ઉપર સન્માન સહિત લાવવા હું ટીમ વાગડના ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું અને તેમને સન્માનિત કરવા શ્રીમતી રક્ષા અમરસિંહ ગડ્ડા, કુમારી રક્ષા અમરસિંહ ગડ્ડા, શ્રીમતી ક્ષમા અમરસિંહ ગડ્ડા, શ્રીમતી વનિતા રાજેશ ગડા અને શ્રીમતી વિજયાબેન પ્રવીણભાઈ છેડાને વિનંતી કરું છું આપ પધારો અને વાગડ કલા સાહિત્ય રત્ન એવોર્ડના ધારક શ્રીમતી જીજ્ઞાબેનને સન્માનિત કરો. ડમક ડમક દાદુર ડાઉ ડાઉ કાત ડમક ડમક દાદુર ડાઉ ડાઉ કત દહેકત મોર મલ્હાર ગિરા पियू पियू शब्द पुकार जात पियू पियू कोकिल कंठ गिरा तब गड़ड़ गड़ड़ नभ होत धड़ाका हणण गिरिवर शिखर गजे झुम 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 बरसत बरखा धड़न धड़न गन और गजे धीरे धड़न धड़न गन और गजे. કસ્તુરબેન મુકેશભાઈ અને રસીલાબેન અમરસિંહભાઈ આપ ઉપર પધારજો અને જીજ્ઞાબેનને સન્માનિત કરશો. વાગડ કલા સાહિત્ય રત્ન આ ખૂબ જ શ્રેષ્ઠ એવોર્ડ જીજ્ઞાબેનને અર્પણ થઈ રહ્યો છે. શ્રીમતી રસીલાબેન અમરસિંહભાઈ સત્રા અને કસ્તુરબેન મુકેશભાઈ ગાલા અને વનિતાબેન રાજેશભાઈ ગड्ढा. ખૂબ ખૂબ આભાર. જીજ્ઞાબેન મંચ ઉપર આપનું સ્થાન લેશો અને હવે કચ્છનું એક એવું વ્યક્તિત્વ જેમણે લોકપ્રિયતાની એવી ઊંચાઈ હાંસલ કરી હતી કે કોઈ પણ સીટ ઉપરથી એમને ઊભા રાખો એ પ્રચંડ બહુમતીથી વિજય પ્રાપ્ત કરે. કચ્છના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી, આપણા જૈન સમાજના અગ્રણી અને જ્યારે 1982માં કચ્છમાં કારમો દુષ્કાળ પડ્યો ત્યારે એમણે સર્વ સેવા સંઘની સ્થાપના કરી અને કચ્છના ગામડે ગામડે દરેક પાંજરાપોળો અને દરેક ઠેકાણે એમણે એવી સેવા આપી કે એ દુષ્કાળમાં એમણે ખરેખર અભૂતપૂર્વ સેવા આપી. એવા કચ્છના અગ્રણી સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડા અને એમના નકશે કદમ ચાલી રહેલા અને આજે સર્વ સેવા સંઘના જેઓ પ્રમુખ છે, કચ્છી વિસા ઓસવાડ સમાજના પણ જેઓ પ્રમુખ છે અને યુવા છે, તેમનો તરવરાટ પણ કંઈક અલગ છે. તેમને પણ સમાજ માટે જીવદયાના ક્ષેત્રે કંઈક એવું કરવું છે કે આ નામ અમર થઈ જાય. આજે આપણે સૌ ખરેખર ધન્ય બન્યા છીએ કે આવા યુવા જીગરભાઈ આપણી વચ્ચે આ સમારોહમાં ઉપસ્થિત છે. હું એમને આમંત્રિત કરું છું. જીગરભાઈ મંચ ઉપર પધારો. ટીમ વાગડ આપનું જાજરમાન સન્માન કરવા માગે છે. સરદાર પટેલના સ્મૃતિ ચિહ્ન સાથે સાલ અને પાઘડીથી ટીમ વાગડ આપનું જાજરમાન સન્માન કરવા જઈ રહી છે. એમને સન્માન કરવા માટે જીગરભાઈનું સન્માન કરવા માટે આજના ભોજન સમારોહના દાતા આદરણીય શ્રીમાન વીરજીભાઈને હું વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારશો. આદરણીય વડીલ શ્રી રમણીકભાઈને વિનંતી કરું છું કે આપ પણ મંચ ઉપર પધારો અને જીગરભાઈનું જાજરમાન સન્માન કરશો.
સાથે ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈને પણ આ સન્માનમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. જીગરભાઈ, આજના આ પ્રસંગે આપ 2 શબ્દો દ્વારા પધારો. જીગરભાઈ. હલો. સૌને મારા જય જિનેન્દ્ર. ટીમ વાગડ દ્વારા આજના વાગડ રત્ન એવોર્ડ સમારોહમાં આજના ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદરણીય વડીલશ્રીઓ, આદરણીય બાપભાઈ, વાડીભાઈ, ઘણા બધા એવા વ્યક્તિઓ છે વાગડના જેમને ઓળખું છું અને 90%થી વધારે વ્યક્તિઓનો આજે પહેલી વખત દર્શન કરવાનો મોકો મળ્યો છે. આદરણીય લક્ષ્મીચંદભાઈએ વાત કરી આવી રીતે કાર્યક્રમ છે અને જોગાનું જોગ અમારા કચ્છી સમાજનું, કાંડાગરા કચ્છી સમાજનું આજે કાર્યક્રમ હતો સવારના અને બપોરના પેઢી હતી, એટલે એ બધું સાથે થઈ ગયું. એટલે અહીં પણ આવવાનો આપના કાર્યક્રમમાં પણ સવારના બંને કાર્યક્રમ અને આ કાર્યક્રમ એવું થાય છે કે એ સવારના બંને કાર્યક્રમમાં આગું પાછું થાત તો ચાલત, પણ આ કાર્યક્રમમાં જો આગું પાછું થાત ને તો આજે મારે ખૂબ મોટું ક્ષણ એક ગુમાવી શકત. પણ ખૂબ સરસ પ્રમુખ શ્રી અમરસિંહભાઈએ વાત કરી, લક્ષ્મીચંદભાઈએ વાત કરી, વાગડ માટે, કાર્યો માટે, બધા જ પ્રકારના સમાજના વિકાસ માટે ખૂબ સારી વાત કરી. દેવલાલીમાં વડીલ વંદનાની ખૂબ સારું કાર્ય છે, જરૂર થવું જોઈએ. પણ એક તમારો દીકરો કચ્છનો જ મારે એક આપણે બધાને એક નાનકડી વિનંતી અને અપીલ કરવી છે. અમે જે રીતે કચ્છમાં વાગડ, બધા અલગ અલગ વિસ્તાર, એવી રીતે મુન્દ્રા અને માંડવી કંઠી અમે એક કાર્યક્રમ ચાલુ કર્યું છે યુ ટર્ન. વર્ષો પહેલાં ધંધા રોજગાર માટે આપણે મુંબઈ આવ્યા, મુંબઈને કર્મભૂમિ બનાવી અને કર્મભૂમિ બનાવવાની સાથે સાથે આપણા વતનને ના ભૂલ્યા. વતન પ્રત્યેનો પ્રેમ અને વતન પ્રત્યેની લાગણી એ આપણે ચાલુ જ રાખી છે. 12 મહિનામાં 1 વખત 2 વખત આમાંથી કેટલાય લોકો પોતાના ગામમાં, કચ્છમાં, વાગડમાં આવતા હશે. પણ હવે સમય એવો છે સાહેબ, યુ ટર્ન. હવે તમારી 100% કર્મભૂમિ તમે મુંબઈને બનાવી છે, એમાંથી 10-20% કર્મભૂમિ તમે વાગડને બનાવવાનો સમય આવી ગયો છે. વડીલોની વાત કરી, સ્વાભાવિક છે વડીલો માટે આપણે બધી વ્યવસ્થા કરવી જોઈએ અને દેવલાલીમાં કરવી જોઈએ. પણ સાહેબ, જ્યારે આખી દુનિયા, આ દેશ નહીં આખી દુનિયા કચ્છ જોવા આવે છે, વાગડ જોવા આવે છે, તો આપણે તો ત્યાંના જ છીએ. હું કોઈ ટુરિઝમ ક્ષેત્રની વાત નથી કરતો કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સાહેબ, આખી દુનિયા ધંધો કરવા માટે, કમાવા માટે હવે આપણા વાગડને કચ્છમાં આવે છે, તો આપણે કેમ પાછળ રહીએ? વાગડની ઘણી બધી જૂની વાતો, આદરણીય અમારા મુરબ્બી વડીલ શ્રી બાહુભાઈ બેઠા છે, વાડીલાલભાઈ બેઠા છે, ઘણા બધા વાગડ માટે ઘણો સંઘર્ષ પણ થયો છે, ઘણા સંઘર્ષ પણ થયા છે. પણ હવે સંઘર્ષ કરવાની જરૂર નથી. હવે આ લોકોએ જે સંઘર્ષ કરીને બીજ વાવ્યા છે ને, હવે એના ફળ ખાવાની આપણે જરૂર છે. એટલે લક્ષ્મીચંદભાઈ, કવિઓ જૈન મહાજન, મુન્દ્રા, માંડવી, ભુજ, આ બધા કાર્યો તરફ મુંબઈમાં વસતા આપણા કચ્છીઓને કઈ રીતે ફરી પાછું આપણે કચ્છમાં લઈ આવીએ. બધો સંપૂર્ણપણે કચ્છમાં આવવાની વાત નથી, પણ કચ્છમાં આવો, કચ્છને માણો, કચ્છને જાણો. એ બધું તો આપણે કર્યું, પણ હવે કચ્છમાં બિઝનેસ પણ કરવાનું છે. એ આપણે એક નક્કી કરવાનું છે. આપ પણ જોડાવો અમારી સાથે. હું આપને નમ્ર ભાવે વિનંતી કરું છું, આ આયોજનમાં વાગડ પણ અમારી સાથે જોડાય, ટીમ વાગડ પણ અમારી સાથે જોડાય. આપણે સૌ સાથે મળીને, છેડા સાહેબે વાત કરી, સંચાલન કરતાં કરતાં પાઘડી આપણે બધાએ પહેરી હતી. એટલે એમણે વાત કરી કે પાઘડી સંભાળી જા, પાઘડી પાંજી શાન હૈ. અરે પિંડ પાંજા શાન નહીં, પાઘડી તો કંઈક અચીંદી ને કંઈક વેંદી, પાકે પિંડ કે નક્કી કરે જોવાય, પાકરો કરે જોવાય. એટલે બધા જ સાથે મળીને આપણે જોડાઈએ. અને કચ્છ બધી જ રીતે સક્ષમ છે. કચ્છ તમારા સ્વાગત માટે તૈયાર છે.
કચ્છ તમને આવકારવા માટે તૈયાર છે. આવો કચ્છ અને આપણી જૂની જે આપણા વડીલોએ કચ્છમાં જે એક આપણી યાદો છે, જે યાદોમાં હવે વાત થઈ ગઈ છે, એ પાછી પુનર્જીવિત કરી અને કચ્છને નંદનવન બનાવીએ. ગિરીશભાઈ સત્રા, ગિરીશભાઈ મેં હમણાં જ ગિરીશભાઈને જોયા. ગિરીશભાઈ, આ તમારા વાગડના સમાજના આગેવાન ગિરીશભાઈ, તમને વાગડવાળાને કોઈને ખબર નહીં હોય, ગિરીશભાઈ ખ્યાલ નથી એની કે, પણ માંડવી, મુંદ્રા, અબડાસા સાહેબ અત્યારે તળાવો, ચેકડેમો, ખાણેતરા કરીને જે પાણીઓ ભરાયા છે ને, આ ગિરીશભાઈની મહેનત, તમારા વાગડની મહેનત છે. એ લોકોની પૂરી ટીમ, હું એમની સાથે જોડાયેલો છું, મને ખ્યાલ છે. એટલે આવા તો આપણે એકબીજા સાથે ઘણા બધા કાર્યો કર્યા છે. અને આજે ટીમ વાગડ હું ખાસ કહેવાનો હતો, પણ મેં આવીને વાંચ્યું, વાગડ અને કાઉન્સમાં કચ્છ લખેલો છે. ટીમ વાગડ, વાગડ એ આપણો જ છે, પણ આપણે બધા કચ્છી છીએ. એ આપણે ધ્યાનમાં રાખી અને આપણે સૌ આગળ વધીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને અહીં બોલાવી મારું સન્માન કર્યું. એક આપે સૌએ જે મારા પર આશીર્વાદ વરસાવ્યા છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના મારા લાયક કાંઈ પણ કચ્છની બાબતમાં કાંઈ પણ કાર્ય હોય, આપ ગમે ત્યારે મને વાત કરી શકો છો. સિમ્પલ નંબર છે, કોઈને સેવ કરવાની અમારા નંબર જરૂર નથી. 8 4 મીંડા 1 4 મીંડા 8 4 × 0 1 4 × 0. જીગર છેડા 24/7. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. ખરેખર જીગરભાઈ, આપે આજે અસલ કચ્છિયત બતાવી અને યુટર્ન દ્વારા આપે ખરેખર ખૂબ જ સરસ સૂચન કર્યું. આભાર આપનો જીગરભાઈ. ટીમ વાગડ સમાજના દરેક તેજસ્વી રત્નોને જેમણે પોતાના ફિલ્ડમાં સમાજનું ગૌરવગાન કર્યું હોય તેને સન્માનિત કરવા માગે છે. સમાજના યુવાઓ હવે સ્પોર્ટ્સમાં પણ પોતાનું કૌવત બતાવી રહ્યા છે અને સાહસમાં પણ તેઓ કહી રહ્યા છે કે હવે સમય અમારો છે. ગાત્રો થીજાવી દેતી ઠંડી હોય, ટેમ્પરેચર માઇનસમાં હોય, નજર ન પહોંચે તેવો પર્વત હોય અને ત્યાં દુર્ગમ રસ્તાઓ ઉપર હામ ભીડવાની હોય, છતાં પણ જેમનો હોંસલો બુલંદ હોય, જેઓ કહે છે સરળ કાર્યો તો સૌ કરી શકે, પરંતુ મુશ્કેલ અને દુર્ગમ સ્થાનોમાં ગંતવ્ય સ્થાન ઉપર પોતાની મંજિલ ઉપર પહોંચી શકે, એ હોય વાગડ સમાજનો વીરલો નીતિન વાઘજી છાડવા, ગામ સામખિયારી. આ નીતિનભાઈ જેમણે કદાચ કોઈ મેરેથોન બાકી રાખી નથી. ટ્રેકિંગ અને રનિંગ સૌથી ઊંચા શિખર, ટ્રેકિંગ અને રનિંગ જેમનો આગવો શોખ છે. 49 વર્ષની વયે દુનિયાના સૌથી ઊંચા શિખર એવરેસ્ટના બેઝ કેમ્પથી શરૂ થતી ઓલિમ્પિક લેવલની અત્યંત મુશ્કેલ મેરેથોન જેમણે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. અને આ કરનાર તેઓ સમગ્ર ગુજરાતના પ્રથમ વ્યક્તિ છે. તેઓ કહે છે કે માત્ર શરીર જ આપણને છેલ્લે સુધી સાથ આપે છે, માટે તેને હંમેશા સ્વસ્થ રાખો. હંમેશા જોશમાં રહેતા નીતિનભાઈને ટીમ વાગડ ખેલકૂદ રત્ન એવોર્ડ એનાયત કરીને અત્યંત આનંદ અનુભવે છે. આવો નીતિનભાઈ સમાજને શું મેસેજ આપવા માંગે છે, આપણે સૌ સાંભળીએ. પહાડો ખૂંદી પથ્થરોને ટકરાતી, છતાં ખળખળ વહેતી, તેના ગંતવ્ય સ્થાન સમુદ્રને પામતી, તેનું નામ સરિતા. જ્યારે એક તરફ હિમવર્ષા ને કડકડતી ઠંડી, બીજી તરફ નીચું તાપમાન ને મુશ્કેલ ડગર, છતાં પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે તેનું નામ નીતિન. આમ તો સ્પોર્ટ્સ એ મારો સ્કૂલ ટાઈમથી ફેવરિટ સબ્જેક્ટ હતો, પણ એકચ્યુઅલમાં 2013 વાગડ કલા કેન્દ્રની એક ઇવેન્ટ હતી 10 કિલોમીટર્સની, અને એ મારી ફર્સ્ટ મેરેથોન હતી. એ 10 કિલોમીટર પછી બીઆરજી અને સમાજની જે પણ મેરેથોન જર્ની જે પણ હોય, કેવીઓની હોય, વાગડ સ્પોર્ટ્સના હોય, તો એમાં પાર્ટ લેવાનું, અને ત્યાંથી મારી જર્ની રનિંગની શરૂ થઈ. 2018 ડિસેમ્બરમાં ધીરજ તેડિયા, ડૉક્ટર ગિરધન અને બીજા પુષ્પા છાડવા એન્ડ જેકિન, મારો સન, અમે 5 જણ કિલીમંજારો ટ્રેક માટે ગયા હતા. અને ધીરજભાઈ તો રનિંગમાં આપણા સમાજમાં નંબર 1 છે, તો એમની સાથે ડિસ્કશન થયું ને ખબર પડી કે રનિંગમાં આટલા લેવલ સુધી જઈ શકીએ છીએ આપણે. 49 વર્ષની ઉંમરે વર્ષ 2022માં નીતિનભાઈએ દુનિયાના સૌથી ઊંચા શિખર એવરેસ્ટના બેઝ કેમ્પથી શરૂ થતી ઓલિમ્પિક્સ લેવલની સૌથી મુશ્કેલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી. કચ્છ વાગડ ગુજરાતમાંથી આ દોડ પૂર્ણ કરનાર પ્રથમ યુવાન તરીકે નામના મેળવ્યું. બહુ જ ટફ હતી, બિકોઝ તમારે ઈબીસી સુધી ટ્રેક કરીને જવાનું છે. એપ્રોક્સ 7 ડેઝ હોય. ત્યાં આગળ 2 નાઇટ્સ તમારે સ્ટે કરવાનું છે, જે ટેન્ટમાં હોય, અને ત્યાંનું ક્લાઇમેટ એટલે -10ની આસપાસ હશે. વર્લ્ડની સૌથી ટફેસ્ટ રેસમાં એની કાઉન્ટિંગ થાય. અને આઈ એમ 32nd ઇન્ડિયન્સ જેણે મેં લાસ્ટ 10 યર્સમાં આ મેરેથોન કમ્પ્લીટ કરી છે. મારી દરેક રેસ એકચ્યુઅલમાં તો મુશ્કેલ જ હોય છે, પણ દરેક રેસ શરૂ કરવાના પહેલાં અમે લગભગ 4 to 6 મંથ કન્ટિન્યુઅસ અમારી ટ્રેનિંગ ચાલુ હોય છે. એપ્રોક્સ 60 to 100 110 માઇલેજ હોય છે એવરી વીક. સ્ટ્રેન્થ માટે જીમ અને કોર એક્સરસાઇઝ ને બધું હોય છે. ડાયટનું એટલું ધ્યાન રાખવું પડે છે. અગર મને લગ્નમાં જવું છે તો હું ક્યારેક ઘરેથી ખાઈને જાઉં છું, પ્રોટીન લઈને જાઉં છું. ખાર ડુંગલા ચેલેન્જ 72 કિલોમીટર, બોર્ડર જેને હેલ રેસ કહેવાય છે, જેસલમેર ટુ લોંગેવાલા બોર્ડર 160 કિલોમીટર, જે કન્ટિન્યુઅસ 27 કલાક 27 અવર્સ નોન સ્ટોપ રનિંગ હતું. હમણાં સુધી એવી કોઈ રેસ છે નહીં કે જે મેં પૂર્ણ ન કરી હોય.
હમણાં એક રેસ જોઈ રહ્યો છું, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. રેગ્યુલર મેરેથોન જે કરતા હોય, જે ટાઈમિંગ સમજે તમને 4 કલાક લાગતા હોય, તો એમાં તમને એપ્રોક્સ 10 અવર્સ લાગી શકે છે. આ મેરેથોન મેન પોતાના જોશને તો બરકરાર રાખે જ છે, સાથે તોફા કંપનીના સ્ટાફનો જોશ પણ હાઈ રાખે છે. એક શરીર જ એવી ચીજ છે જે આપણી સાથે લાસ્ટ સુધી સાથે રહે છે. બીજા મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ પણ બધા છોડીને જશે, પણ શરીર આપણા સુધી લાસ્ટ સુધી રહે છે. તો એને સમય આપો, એનું ધ્યાન રાખો. અને આઈ ગેસ સમાજમાં ઘણા બધા જણે આ ચીજ ઉપર ફોકસ કરવાની જરૂર છે. વાગડના જોશીલા અને ટફેસ્ટ મેન નીતિનભાઈને મંચ ઉપર આદર સહિત લાવવા ટીમ વાગડના ટ્રસ્ટીસીઓને વિનંતી કરું છું અને એમને સન્માનિત કરવા હું વિનંતી કરું છું રમેશભાઈ વેલજીભાઈ શાહ, શ્રી મનસુખભાઈ ડુડાભાઈ સત્રા, શ્રી નવીનભાઈ પાંચાલાલ સાવલા અને મણિલાલ ભાણજીભાઈ કારિયા. આ ચારે મહાનુભાવો આપ મંચ ઉપર પધારો. જ્યારે નીતિનભાઈને આ ગૌરવવંતો એવોર્ડ અર્પણ થતો હોય ત્યારે તેમના ગુરુ રમણીકભાઈને કેમ ભૂલી શકાય. રમણીકભાઈને વિનંતી કરું છું, વડીલ આપ ઉપર પધારો અને આ ગૌરવવંતા એવોર્ડના આપ પણ સાક્ષી બનો. ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ, મંચ ઉપર આપ પણ આપનું સ્થાન લેશો. ટીમ વાગડનો એક સુંદર પ્રયાસ છે. સૌ સમાજના ભેખધારીઓ જેઓ ગાંઠના ગોપીચંદન ઘસીને પણ સમાજને શ્રેષ્ઠ અર્પણ કરે છે તેમને સન્માનિત કરીએ એવો ટીમ વાગડનો દ્રષ્ટિકોણ છે. ધૂપસળી પોતે જલે છે પરંતુ અન્યને સોડમ પ્રસરાવે છે. આવું જ કંઈક આ મહાનુભાવ માટે લાગુ પડે છે. વર્તમાન કલયુગમાં જ્યાં ફક્ત અને ફક્ત સ્વાર્થની જ બોલંબાલા છે, દરેક સંબંધ, દરેક વ્યવહાર, દરેક વર્તન અને તમામ કાર્યોમાં સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ જ દેખાય છે. આવા સમયે સ્વાર્થને બદલે કોઈ પરમાર્થ સાથે કાર્ય કરતો હોય તો તેને આપણે શું કહીએ? હું તો તેને દેવદૂત જ કહીશ. બળબડતા કાળઝાળ ભયાનક રણમાં મીઠી વીરડી સમાન આ સજ્જનને ફક્ત અને ફક્ત દરેકમાં ઈશ્વર જ દેખાય છે. એટલે તે કહે છે કે હું તો દરેકમાં રહેલા શુદ્ધાત્મા સ્વરૂપ ઈશ્વરની સેવા કરીને મારા માનવ ભાવને હું સાર્થક કરી રહ્યો છું. આ સદીના સૌથી ભયાનક કોવિડ કાળમાં જ્યારે પોતાના અંગત સ્નેહીજનો પણ કોવિડ પેશન્ટથી દૂર ભાગતા હતા ત્યારે આ દેવદૂત કોવિડ વોરિયર બનીને આપણા આદરણીય અતિથિ શ્રીમાન મંગલ પ્રતાપજી લોઢા આપણી વચ્ચે આપણા સમારોહમાં પધારી રહ્યા છે. શ્રીમાન મંગલ પ્રતાપજી લોઢાને આદર સહિત મંચ ઉપર લઈ આવવા ટીમ વાગડના ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું છું. શ્રીમાન લોઢા સાહેબ, ટીમ વાગડના આ વાગડ રત્ન એવોર્ડ સમારોહમાં આપનું ભાવભીનું સ્વાગત છે. સમગ્ર વાગડ સમાજ આપનું ભાવભીનું સ્વાગત કરે છે. શ્રીમાન લોઢા સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરું છું શ્રીમાન લક્ષ્મીચંદભાઈ ચરલા સહિત સમગ્ર ટીમ વાગડની કમિટીને મંચ ઉપર આવવા માટે હું વિનંતી કરું છું. આપણા સૌના આદરણીય જૈન સમાજના અગ્રણી, મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી અને 7 ટર્મથી જેઓ વિજેતા થઈ રહ્યા છે એવા લોકપ્રિય ધારાસભ્ય અને વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી એવા મંગલ પ્રતાપજી લોઢાને સમગ્ર ટીમ વાગડ સન્માનિત કરી રહી છે. તેવે સમયે આપણા સૌના આદરણીય શ્રીમાન બાબુભાઈ મેઘજી શાહ અને આજના સમારોહના ભોજન સમારોહના દાતા શ્રીમાન વીરજીભાઈને પણ વિનંતી કરું છું આપ પણ આ સન્માનમાં ઉપર પધારી લોઢા સાહેબનું સન્માન કરી हेलो 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 जय हो.
ચાવડા સાહેબ, શ્રી રાધે. આપ આ સમારોહમાં પધારી અમારા આ સમારોહની આપે શાન વધારી છે. સમગ્ર વાગડ સમાજ આપનો ઋણી રહેશે અને આપને નમ્ર વિનંતી કે જ્યારે આજે અમે વાગડના રત્નોને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપ વધુમાં વધુ સમય આપીને આ પત્રે બિરાજશો. હું કહી રહ્યો હતો, ધૂપસળી પોતે જલે છે પણ અન્યને સોડમ પ્રસરાવે છે. આવું જ કંઈક આ મહાનુભાવ માટે લાગુ પડે છે. વર્તમાન કલયુગમાં જ્યારે ફક્ત ને ફક્ત સ્વાર્થની જ બોલંબાલા છે ત્યારે દરેક સંબંધ, વ્યવહાર, વર્તન અને તમામ કાર્યોમાં સ્વાર્થ, સ્વાર્થ અને સ્વાર્થ. આવા સમયે સ્વાર્થને બદલે કોઈ પરમાર્થ સાથે કાર્ય કરતો હોય તો તેને આપણે શું કહીએ? હું તો ફરીથી કહું છું કે તેને દેવદૂત જ કહીશ. બળબડતા કાળઝાળ ભયાનક રણમાં મીઠી વીરડી સમાન આ સજ્જનને ફક્ત ને ફક્ત દરેકમાં ઈશ્વર જ દેખાય છે. એટલે તે કહે છે કે હું તો દરેકમાં રહેલા શુદ્ધાત્મા સ્વરૂપ ઈશ્વરની સેવા કરી મારા માનવ ભવને હું સાર્થક કરી રહ્યો છું. આ સદીના સૌથી ભયાનક કોવિડ કાળમાં જ્યારે પોતાના અંગત સ્નેહીજનો પણ કોવિડ પેશન્ટથી દૂર ભાગતા હોય ત્યારે આ દેવદૂત કોવિડ વોરિયર બની હજારો કોવિડ પેશન્ટોની કોઈ જ અપેક્ષા વગર માનવતાની રાહે સેવા કરતા હતા. જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને આત્મસાત કરી જેઓએ આ જીવતરને અજવાળ્યું છે. એવા સુવર્ણપુરી સુવયનું ગૌરવ, વાગડ સમાજનું સૌથી શ્રેષ્ઠતમ ઘરેણું, માનવતાના સાચા મસાલચી એવા ડોક્ટર હિતેશભાઈ રાયસિંહ છાડવાને ટીમ વાગડ સેવા રત્નના એવોર્ડથી સન્માનિત કરીને ધન્યતા અનુભવે છે. ડોક્ટર હિતેશ માનવતા સાથે આધ્યાત્મિકતાના સુંદર સંયોગથી સુશોભિત છે. તેઓ થાણા વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ જેવી સર્વશ્રેષ્ઠ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટી છે. તેઓ કહે છે, મારા અસ્ત સુધી હું માનવ સેવામાં વ્યસ્ત રહું અને જબરદસ્ત રહું એવી ભવ્ય ભાવના તેઓ ધરાવે છે. આવા વિરલ વ્યક્તિત્વના ધણી ડોક્ટર હિતેશભાઈ છાડવા શું કહે છે આપણે સૌ સાંભળીએ. મારા અસ્ત સુધી હું માનવ સેવામાં વ્યસ્ત રહું અને જબરદસ્ત રહું. નાત જાતના ભેદ ભૂલી તબીબી જરૂરિયાત પડે ને દિવસ રાત એક કરી પોતિકાપણાના ભાવથી જે ખડે પગે ઊભા રહ્યા હોય એવા વિરલ વ્યક્તિ, વાગડ સેવા રત્ન ડોક્ટર હિતેશ રાયસિંહ છાડવા. મારા જીવનમાં સેવાનું બીજ મારા લાડકા, મારા પ્રિય નાના રુક્ષીવીરજી સત્રા પરિવાર, મારા નાની ગોમતીબેન અને ઝવેરબેન એમણે રોપ્યું. વૈયાવચ કરતાં કરતાં એનું મધુર મેજિક ફળ કેવી રીતે મળ્યું એ પણ જાણવા જેવી વાત છે. મારા કઝિન માસી, એમને એક નાની ગાંઠ હતી અને એ ગાંઠનું ઓપરેશન કરાવવું જરૂરી હતું. તે વખતે મારા કમનસીબે MBBSની પરીક્ષામાં હું 2 વખત નિષ્ફળ થયો. થોડોક હતાશ હતો. એમના બધા રિપોર્ટ્સ જોયા અને એમના ઓપરેશનની દરેકે દરેક સમયની ટ્રીટમેન્ટમાં હું એમની સાથે રહ્યો. અને આપ સૌને જાણીને આશ્ચર્ય થશે, એ એકદમ સરસ રીતે એકદમ હેલ્ધી થઈ ગયા. અને એમનું એ પરિણામ કે જ્યારે મેં નેક્સ્ટ એટેમ્પ્ટ MBBSની ફાઇનલ પરીક્ષાનો આપ્યો, હું ખૂબ ખુશ થઈ ગયો કારણ કે હું પાસ થઈ ગયો. સફેદ કોટ પહેરીને પેશન્ટની ટ્રીટમેન્ટ કરનારો હું ડૉક્ટર, મારા ગુરુઓના આશીષથી અને એમની શિક્ષાથી કદાચ હું દીક્ષા જૈન ધર્મની ન લઈ શકું, પણ આ મેડિકલ દીક્ષા તો મને જરૂરથી ફળી છે. ડોક્ટર તો અલઘારી વ્યક્તિ, તેમને માટે સમાજનો પ્રેમ અને સમાજના આશીર્વાદ જ સૌથી મોટું સન્માન અને એવોર્ડ. 1 વર્ષ થઈ ગયો આ દિવ્યાંગ રિહેબ સેન્ટરને અને 150 થી 200 દિવ્યાંગ બાળકો અહીં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. એવા શ્રી થાણા સંઘના ચેરમેન ટ્રસ્ટીને હાલમાં જ ડોક્ટર ઇન ફિલોસોફી શ્રેણીમાં અટલ નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. જે માણસ કહેશે કે મને દુખે છે અને મને દવા આપો, એમની ટ્રીટમેન્ટ કરવી બહુ સોંપી છે, પણ આ દિવ્યાંગ બાળકો ઘણી વખત બોલી નથી શકતા. જો હું એ દિવ્યાંગ બાળકોની પીડા સમજીને એમની માટે કંઈક કરી શકું તો મારી માટે એ જ જીવનની મહત્વની સેવા છે કે દિવ્યાંગ બાળકોની ટ્રીટમેન્ટ કરતાં એમના પેરેન્ટ્સ એટલે મા બાપની પણ કાઉન્સેલિંગની જરૂર છે. તો અહીં આ રિહેબ સેન્ટરમાં કાઉન્સેલિંગ સેન્ટર પર છે. વરસાદની જેમ વરસતા રહેવું અને સ્વને ખર્ચતા રહેવું, સાચી સેવા એ છે. માનવ સેવામાં તલ્લીન એવા સેવાના ભેગધારી ડોક્ટર હિતેશભાઈ છાડવાને અત્યંત માનભેર મંચ ઉપર લાવવા હું ટીમ વાગડના ટ્રસ્ટીઓને વિનંતી કરું છું. અને આ મહારથીનું સન્માન કરવા ભીમસિંહભાઈ કરશનભાઈ સત્રા, એડવોકેટ ભરતભાઈ કેશવજી ગાલા, શ્રીમાન પ્રવીણભાઈ ભાણજીભાઈ શાહ અને સાથે શ્રીમાન અશોકભાઈ પોપટલાલ બુરીચા, શ્રીમાન ચંદ્રેશભાઈ પોપટલાલ બુરીચા અને શ્રીમાન પ્રેમજી જેઠાલાલભાઈ ગાલા, આ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ સૌ પધારીને માનવતાના આ મસાલચીને સન્માનિત કરો. એ હોશીલો વાગડ વાગડ છે રડિયાળો ધીરે. હોશીલો વાગડ વાગડ છે રડિયાળો ધીરે. વાગડના નામની હિંમત વખણાય છે, વાગડના નામની હિંમત વખણાય
ધીરે વાગડની ધરતીની કિંમત વખણાય છે વાગડની ધરતીની કિંમત વખણાય છે પછી વાગડનો વાયરો ગાય છે રે વાગડનો વાયરો વાય છે હોશીલો વાગડ વાગડ છે રડી આમળો ધીરે 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 વાગડ તો વીર ને સુરવીર નો દેશ છે વાગડ તો વીર ને સુરવીર નો દેશ છે વાગડ ના ખંભે કેસરીઓ કેસ છે વાગડ ની પાગ વખણાતી ધીરે વાગડ ને પાગ વખણાતી ધીરે ડૉક્ટર હિતેશભાઈનું સન્માન એ માનવતાનું સન્માન છે. ટીમ વાગડ સમાજના કોઈ વર્ગ કે કોઈ ક્ષેત્રને સન્માનિત કરવામાં વંચિત રાખ્યું નથી. વાગડની સનારીઓ ખૂબ જ ઝડપભેર દરેક ક્ષેત્રોમાં પોતાનું કૌવત બતાવી રહી છે, પરંતુ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં વાગડની બીજી કોઈ મહિલા આ ક્ષેત્રે પ્રવેશી નથી શકી. શૌર્ય અને સાહસ એ માત્ર પુરુષોનો જ ઇજારો નથી, મહિલાઓ પણ હવે આ ક્ષેત્રે પાછળ ન રહી શકે. બચપણથી જ એક ઝંખના હતી કે મારે દેશ માટે કંઈક કરવું છે. શૌર્ય અને સાહસનો મારે ઇતિહાસ રચવો છે. જે ફિલ્ડમાં જતા સ્ત્રીઓ 100 વખત વિચારે તેવા ક્ષેત્રમાં મારે સફળતાના કીર્તિમાનો રચવા છે. અનેક પ્રતિકૂળ સંજોગોમાં પણ સામા પ્રવાહે તરી સફળતાના કિનારે પહોંચી સફળતા પ્રાપ્ત કરવી એને વીરાંગના જ કહેવાય. પોતાના પૂજ્ય પિતાશ્રીના સ્વપ્નને પૂર્ણ કરવા, આખા આકાશને મુઠ્ઠીમાં કરવા, વાગડ સમાજની, લાકડિયા ગામની અને જૈન પરિવારની આ દીકરીએ ઇતિહાસ રચી નાખ્યો છે. દિન પ્રતિદિન પોતાની શૌર્ય અને સાહસની યશોગાથા આલેખી રહી છે. મારી કર્મભૂમિ સુરત શહેરમાં જે કાયદો અને વ્યવસ્થાની સુંદર જાળવણી સાથે અને માનવતાના સુંદર કાર્યો કરી રહેલ છે એ છે આપણા સમગ્ર વાગડ સમાજ સાથે સમસ્ત જૈન સમાજનું ગૌરવ પોલીસ ઇન્સ્પેક્ટર કુમારી શીતલ અમૃતલાલ શાહ, જેનું નામ પડતા જ સુરત શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારો થરથર કાંપે છે અને તેમના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરતા ગુનાહિત માનસ ધરાવતા ઈસમો 100 વખત વિચારે છે. એવા દબંગ પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહ કડક અભિગમ સાથે કરુણાસભર માનવતાવાદી હૃદય ધરાવે છે. તેઓ સેવા, સમર્પણ અને માનવતાનો અદ્ભુત સંગમ ધરાવે છે. તેઓ ફક્ત કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ અનાથ આશ્રમ હોય, અપંગ હોય, વૃદ્ધો અને જરૂરિયાતમંદ મહિલાઓ હોય, જરૂરિયાતમંદ દર્દીઓ હોય, નાના બાળકો હોય કે અન્યને ખૂબ જ મદદરૂપ થઈ તન, મન અને ધનથી સેવા કરે છે. તેમની કાર્યપ્રણાલી તેમને અન્ય પોલીસ ઓફિસરોથી અલગ પાડે છે. તેઓ કહે છે, ખોલ દે પંખ મેરે કહતા હૈ પરિંદા, અભી ઓર ઉડાન બાકી હૈ, જમી નહીં હૈ મંજિલ મેરી, અભી તો પૂરા આસમાં બાકી હૈ. કુમારી શીતલ શાહની કાર્યપ્રણાલીથી પ્રભાવિત ગુજરાત રાજ્યના ડીજીપી અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી પણ તેમને ખાસ એવોર્ડ આપી સન્માનિત કરેલ છે. આવી વાગડની વીરાંગના કુમારી શીતલ અમૃતલાલ શાહને ટીમ વાગડ વિશિષ્ટ મહિલા રત્ન એવોર્ડ આપી ખૂબ જ ગૌરવ અનુભવે છે. ચાલો સાંભળીએ પોલીસ ઇન્સ્પેક્ટર કુમારી શીતલ શાહ સમાજને શું કહેવા માંગે છે. વાગડ મારું સોહામણું, લાકડિયા મારું ગામ, જૈન પરિવારની દીકરી હું, પિતાનું સ્વપ્ન પૂરું કરવા નીકળી પડી. પીઆઈ શીતલ અમૃતલાલ મીસર મારું નામ. મારું એજ્યુકેશનમાં જોઈએ તો BA વિથ સોશિયોલોજી મેં કરેલું છે. મેં ધોરણ 12 સુધી લાકડિયા ગામમાં જ અભ્યાસ કરેલો છે. આગળનો અભ્યાસ મેં બરોડાથી કોલેજ કરેલી છે અને ત્યારબાદ મેં મારી આ જર્ની મારી સ્ટાર્ટ થાય છે. મારું જન્મ લાકડિયા ગામમાં થયો છે. મારા ફાધર 10 વર્ષ સરપંચ તરીકે ગામમાં ખૂબ સારી સેવા આપી ચૂક્યા છે અને મારા ફાધરે સમય જતા સાથે સાથે મને એવું એક સ્વપ્ન આપ્યું કે તું એક પોલીસ ઓફિસર બનજે. ધોરણ 12 નું મારું અભ્યાસ જેવું ખતમ થયું અને મારા ફાધર એક્સપાયર થઈ ગયા અને ત્યારે મને થયું કે હવે મારે મારા પપ્પાનું સપનું તો પૂરું કરવું જ છે ગમે તે રીતે. ત્યારબાદ PSIની એક્ઝામ આવી ગુજરાતમાં. એ PSIની મેં એક્ઝામ આપી. PSIની એક્ઝામ આપીને હું પોલીસ ટ્રેનિંગમાં ગઈ, પણ મને હજી કંઈક મનમાં થતું હતું કે મારે હજી એક સ્ટેપ આગળ વધવું છે. એટલા માટે મેં ડાયરેક્ટ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ PIની એક્ઝામ આવેલી અને મેં PIની એક્ઝામ આપી, પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ આપી. તો બરોડામાં PSI તરીકે મારી જે ટ્રેનિંગ પૂરી થઈ 1 વર્ષની, ત્યારબાદ મારું પોસ્ટિંગ બરોડા સિટીમાં થયું અને આ બાજુ મેં PIની એક્ઝામ આપી દીધી જેનું રિઝલ્ટ બાકી હતું અને રિઝલ્ટ પોઝિટિવ આવતા હું 3 સ્ટાર એટલે કે ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટરમાં પાસ થઈ ગઈ અને પાસ થઈ ગઈ મેં PSIમાંથી રાજીનામું આપ્યું અને હું કરાઈ ગાંધીનગર ખાતે PIની ટ્રેનિંગમાં હાજર થઈ. પણ કહેવાય છે ને કે કુદરતની કરુણતા કંઈક અલગ જ હોય છે. તો હોર્સ રાઇડિંગ કરતાં કરતાં હું ઘોડા પરથી પડી ગઈ અને મારો ડાબુ હાથ અલગ થઈ ગયેલો અને હજી અઠવાડિયું થયું અને મારા મધર એક્સપાયર થઈ ગયા. એ સમય એક રીતે મારા માટે બહુ કઠિન સમય હતો, છતાં પણ હું ટ્રેનિંગમાં રહીને એટલી સ્ટ્રોંગ રહીને મારી ટ્રેનિંગ પૂરી કરી. સેવા, સમર્પણ અને માનવતાનો અદ્ભુત સંગમ. ત્યારબાદ મારું પોસ્ટિંગ બરોડા રૂરલમાં થયું, જે મારું પ્રોબેશન ગણાય છે. પ્રોબેશન ગણાયા બાદ મારું પોસ્ટિંગ સુરત સિટીમાં PI તરીકે થયું અને હું છેલ્લા 2 વર્ષથી સુરત સિટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. શીતલ શાહની કાર્યપ્રણાલી પોલીસ અને સમાજ વચ્ચે એક મજબૂત સંબંધ બાંધે છે.
અને કંઈક આગળ વધો, કંઈક બનીને દેખાડો. આજ હું વાગડની એક દીકરી જો પોલીસ ઇન્સ્પેક્ટર બની શકતી હોય, એક જૈન સમાજની દીકરી, તો દરેક દીકરી બની શકે છે. આજથી અંદાજે 40 વર્ષ પહેલા દીકરી ઘરની બહાર જાય તો પિતાના દિલમાં એક ફડક તો રહેતી જ, પરંતુ લાકડિયા ગામના સરપંચ રહી ચૂકેલા પિતાએ એક સપનું સેવ્યું અને એ સપનાને શીતલે જીવ્યું અને સાક્ષાત્કાર કર્યું. શિયાળ બચ્ચા 100 જણે 100 બચારા, સિંહણ બચ્ચું 1 જણે 1 હજારા. આજે આંબેડકર જયંતિ હોવાથી સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને તેમની પાસે ખૂબ જ મહત્વનું પોલીસ સ્ટેશન હોવાથી ડ્યુટી ફર્સ્ટને માનતા શીતલ શાહ આજે આ એવોર્ડ સ્વીકારવા આવી શકેલ નથી, પરંતુ આ વિશિષ્ટ એવોર્ડ સ્વીકારવા તેમના નાના ભાઈ શ્રી ભૂપિન અમૃતલાલ નિસર અત્રે આવ્યા છે. હું વિનંતી કરું છું કે તેઓ પધારે અને ટીમ વાગડના ટ્રસ્ટીઓ તેમને ઉપર લઈ આવે અને આ અત્યંત ગૌરવશાળી એવોર્ડ આપવા માટે હું વિનંતી કરું છું શ્રી અમરસિંહભાઈ હરદોરભાઈ કારિયા, શ્રીમાન ઋષભભાઈ કાંતિલાલ ગડ્ડા, શ્રીમાન રમેશભાઈ રીટા અને આપણા આદરણીય અતિથિ શ્રીમાન મંગલ પ્રતાપજી લોઢા કે આ ગૌરવવંતો એવોર્ડ કુમારી શીતલ શાહને તેમના વતી તેમના ભાઈને એનાયત કરવા માટે હું સૌ મહાનુભાવોને વિનંતી કરું છું. કુમારી શીતલ શાહનું સન્માન એ શૌર્ય અને સાહસનું સન્માન છે. હવે વાગડ સમાજ પહેલાં પરંપરાગત વ્યવસાય એટલે કિરાણા, ત્યારબાદ કાપડ, રેડીમેડ, કટલેરી આવા રિટેલ ધંધાઓમાં વ્યસ્ત હતો. ત્યારે સમાજના દૂરદંશી અને વિઝનરી એવા મહાનુભાવે એક ઇન્ડસ્ટ્રીનો પાયો રાખ્યો. જ્યારે સમગ્ર સમાજ રિટેલ વ્યવસાયમાં હતો ત્યારે આ મહાનુભાવ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પોતાની શ્રેષ્ઠ જમાવટ કરી અને ત્યારબાદ તેમના સુપુત્ર જે હાલે સમાજની બહુવિધ સંસ્થાઓમાં અગ્રેસર છે તેમણે આ વ્યવસાયને ખૂબ જ વિસ્તૃત કર્યો અને ફેક્ટરીને કંપનીમાં પરિવર્તિત કરી અને આ કંપનીને પ્રગતિના પથ ઉપર પૂરપાટ દોડાવી પોતે સમાજ સેવામાં ઓતપ્રોત થઈ ગયા. પરંતુ તેમના આ વ્યવસાયિક વારસાને તેમના સર્વગુણ સંપન્ન સુપુત્રો અસાધારણ કામયાબી સાથે આ કંપનીને અભૂતપૂર્વ રીતે વિસ્તારી છે. આવા યુવા ઉદ્યોગ સાહસિકોએ પોતાની ગૌરવવંતી પરંપરાને શાનદાર રીતે આગળ વધારી છે. કંપનીને ફક્ત ભારત પૂરતી મર્યાદિત ન રાખતા અનેક દેશોમાં પોતાના વેપારને વિસ્તાર્યો છે. પ્રતાપી પિતાના આ પ્રતાપી પુત્રો કહે છે, તમારા વિચારોને જ તમારું જીવન બનાવો, પછી જુઓ સફળતા તમારા કદમો ચૂમશે. કારણ કે આ યુવાનોના બ્લડમાં જ સાહસ છે. જેમના દાદા સમાજ અગ્રણી હતા, તેમના નાના વાગડ સમાજનું ગૌરવ શિખર હતા, તેમના પપ્પા આ સમાજનું મૂલ્યવાન ઘરેણું છે, પરંતુ આ યુવાનોની પોતાની આગવી ઓળખ છે. ટીમ વાગડ યુવા ઉદ્યોગ રત્ન એવોર્ડ સમાજના આ શ્રેષ્ઠ ઉદ્યોગવીરોને અર્પણ કરતા અત્યંત હર્ષ અનુભવે છે. ભાઈ શ્રી હર્ષિત વિનોદ કાંજીભાઈ ગડ્ડા અને નિશિત વિનોદ કાંજીભાઈ ગડ્ડા આ બંને યુવા બંધુઓને આ ગૌરવશાળી એવોર્ડ અર્પણ થઈ રહ્યો છે. ત્યારે આ બંને બંધુઓ સમાજને શું કહેવા માંગે છે, ચાલો આપણે સાંભળીએ. તમારા વિચારને તમારું જીવન બનાવી લો, સફળતા તમારા કદમ ચૂમશે. આ દરિયાઈ હરીફાઈમાં પણ છીપમાં સાચા મોતીઓ પાકશે. આવા જ છીપના સાચા ચમકતા મોતીઓ અને યુવા ઉદ્યોગ સાહસિકો એટલે બંધુ બેલડી, હર્ષિત અને નિશિત વિનોદ કાંજી ગડા. So 2005 when I joined the company, I started with exports marketing. As I got the foothold, I went into manufacturing, and eventually હમણાં મને almost 20 વર્ષ થયા છે. And I joined Ratan Plastics in 2009. એના પહેલા the entire company was export driven અને એ મારા મોટા ભાઈ અને મારા ફાધર બી હેન્ડલ કરતા હતા. હું કંપનીમાં જોઈન થયો એ બાદ અમે લોકોએ ડોમેસ્ટિક બિઝનેસ શરૂ કર્યો. કરન્ટલી વી આર વન ઓફ ધ લાર્જેસ્ટ હાઉસવેર મેન્યુફેક્ચરર્સ ઓફ ઇન્ડિયા. Over the last 20 years, one of the biggest struggle or a tough time which I could say could be the time when COVID had hit. So that was a tough period, but other than that, it has been good. અમારું વિઝન એ છે કે જે 140 કરોડ ઘર છે એમાં અમારા પ્રોડક્ટ્સ વપરાય. કોઈ બી નવું જનરેશન જ્યારે બિઝનેસ જોઈન કરતું હોય, ટાઈમ આપવો જરૂરી છે, થોડીક પેશન્સ રાખવી જરૂરી છે, જેમાં એ લોકો એકચ્યુઅલી સમજે બિઝનેસ ચાલી કઈ રીતે રહ્યો છે. એમના ઓલ્ડ જનરેશન એટલે ફાધર, દાદા, એ લોકોએ કંઈક તો સાચું કર્યું છે, સારું કર્યું છે, જેના હિસાબે એક તમને પ્લેટફોર્મ મળ્યો છે. ટ્રાય ટુ ગેટ ધ પ્રોફેશનલ અપ્રોચ ઇન ધ કંપની એન્ડ ટેક ઇટ ફોરવર્ડ. ઓલ્ડ જનરેશને કોન્શિયસનેસ રાખવી જરૂરી છે કે કેવી રીતે હેન્ડઓવર આપતા જાય અને ઊંચાઈ પર લઈ જાય. To establish the new factory at Ahmedabad, which was conceptualized to running now. So Ahmedabad was a જેનાથી અમે લોકો ઓટોમેશન પર બહુ ફોકસ આપ્યું. We used the latest technologies and softwares
1500 લોકોને એમ્પ્લોય કરવાથી અમને એવું લાગે છે કે અમે 1500 ફેમિલીઝ ચલાવીએ છીએ. આઈ થિંક ધીસ ઇઝ ધ બિગેસ્ટ મોટિવેશન ફોર અસ. So a mix of both is extremely important. So we both feel that we are extremely lucky, right from my grandfather કાનજીભાઈ અને મારા નાના ચાપસીભાઈ, એ મારા બેઉ માટે અમારા આઈડિયલ્સ છે. એમણે જે બેલેન્સ કરતાં શીખવાડ્યું છે કે કંપનીને તો આગળ વધારવી જ, પણ સાથે સોસાયટીને પાછું કેવી રીતે આપવું ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ દેટ વી ફીલ. હર્ષિતભાઈ અને નિશિતભાઈને ઉપર પધારવા વિનંતી અને એમને સન્માનિત કરવા શ્રીમાન પ્રવીણભાઈ વેલજીભાઈ છેડા, શ્રીમાન કાનજીભાઈ બચુભાઈ રીટા અને આપણા આદરણીય અતિથિ શ્રીમાન મંગલ પ્રતાપજી લોઢા અને શ્રીમાન હિતેનભાઈ ખીમજીભાઈ ગड्डा અને શ્રીમાન વસંતજી લખમસિંહ કારિયા, આ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ સૌ પધારો અને આ બંને બંધુ બેરડીનું આદર સહિત સન્માન કરો, કારણ કે આ એવોર્ડ ખૂબ જ મહત્વનો એવોર્ડ છે. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने ऐ मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. सौरी तालियों ताली जावा सरस पूजा गीत સાથે. આવું पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने ऐ मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा. હવે હું વિનંતી કરું છું આપણા આજના સ્પેશિયલ गेस्ट श्रीमान मंगल प्रताप जी लोढ़ा साहब ने कि लोढ़ा साहब आप आए हैं हमारे समारोह की शान बढ़ाइए, आप पधारिए और आपके गोल्डन वर्ड्स इस समारोह में आप प्रस्तुत कीजिए. श्री लोढ़ा साहब. टीम वागड़ के इस वागड़ रत्न अवार्ड समारोह में उपस्थित बाबूभाई मेघजी भाई, वीरा जी, सभी सम्मानित मंच, जयंती भाई मेरे मित्र, लक्ष्मीचंद भाई, और जिनको अवार्ड मिले हैं ऐसे सारे अवार्ड विनर, और जिन्होंने अवार्ड दिए हैं ऐसे समाज के प्रमुख लोग, और जिन्होंने अवार्ड किसको देना ये तय किया है वो ज्यूरी, और ये अवार्ड देने वाले लेने वाले सबका उत्साह बढ़ाने के लिए इकट्ठे आए हुए इतने सारे वागड़ के हीरे रत्न. समय की मर्यादा है और अभी प्रमुख अवार्ड होने बाकी हैं. मुझे कार्यक्रम की सूचना थोड़ी लेट मिली थी, इसलिए मैं ज़्यादा समय आपके साथ नहीं रह पाऊँगा. अमर सिंह भाई सत्रा, लक्ष्मीचंद जी चल्ला, कांजी रीटा है जी, जयंती भाई का नाम लिया, कांजी भाई रीटा का नाम लिया, डबल ले लिया आपके कहने से. तो यहाँ आने का आपको भी नमस्कार. सब प्रमुख लोगों को नमस्कार. आपने पूरा आज का स्पॉन्सर किया है. मेरा भाग्य होगा तो मैं भी एक रोटी खा के जाऊँगा नीचे जाते समय. और सबको मालूम है, और जो रेगिस्तान से तैयार होता है, जो तकलीफ में तैयार होता है, जो ऐसे शहर से ऐसे गांव से आता है जहाँ पानी पीने के लिए भी आज से पहले 5 किलोमीटर जाना पड़ता था, स्कूल जाने के लिए 7 किलोमीटर दूर स्कूल थी, बस स्टैंड 3 किलोमीटर दूर था, गांव के अंदर खरीदना हो तो एक सप्ताह में एक बार मार्केट में जाना पड़ता था. तो जो डिफिकल्टी से तैयार होते हैं वो फिर मजबूत तैयार होते हैं. और ये मजबूत कच्छ के वागड़ के लोग जिस फील्ड में भी गए, राजनीति में गए तो फाइनेंस मिनिस्टर बने, सेवा के क्षेत्र में गए तो अवार्ड लेके आए, व्यापार के क्षेत्र में गए तो गाड़ा जी के दोनों भाई बच्चे यहाँ पर बैठे हैं. तो ऐसे एक एक आप में से ऐसे व्यक्ति हैं क्योंकि आपने बचपन से तकलीफ सहन की है, और जब बच्चे की मालिश ज़्यादा जोर से होती है ना तो बच्चा मजबूत होता है. तो उसी तरह से आपने तकलीफ में आपको ऐसा तैयार किया है कि आप व्यक्ति की कीमत भी जानते हैं, आप पैसे की कीमत भी जानते हैं, आप समाज की कीमत भी जानते हैं. नहीं तो ये 2 घंटे में इतना सारा हॉल भरा रहे और ये सारे आयोजकों को परेशानी नहीं हो कि कुर्सियाँ खाली हो रही है तो क्या करें, ये नहीं हुआ. इसका कारण ये है कि आप वागड़ के अपना समझ के, टीम वागड़ को अपनी टीम समझकर यहाँ पर सब यहाँ आए हैं. मैं टीम वागड़ को बहुत बहुत बधाइयाँ देता हूँ. बहुत सारे कार्यक्रम में गया, अलग अलग नाम होते हैं, पर टीम भावना की बात होती है. यहाँ टीम वागड़ की नाम, संस्था के नाम में भी टीम वागड़ है, काम में भी टीम वागड़ है, और आप सब मिलकर इस संस्था को आगे बढ़ाएं, क्योंकि सरकार अब कमजोर हो गई है. अब सामाजिक संस्थाएं काम आएंगी, और ऐसी संस्थाओं को खत पानी देना अपना काम है, जो कि आप और हम सब लोग मिलकर देंगे. पुनः एक बार सारे अवार्ड विनर जो ये आ गए हैं उनको भी बहुत बहुत बधाई, जो ये आने वाले हैं उनको भी बहुत बहुत बधाई, और टीम वागड़ के सभी पदाधिकारियों को बहुत बहुत अभिनंदन कि आप आगे बढ़ें. छोटा सा समाज, मजबूत समाज, मुंबई के कोने कोने में फैला हुआ समाज, हर क्षेत्र में आगे आने वाला समाज. मैं कंस्ट्रक्शन लाइन से आता हूँ, तो कंस्ट्रक्शन लाइन में भी किसी को चैलेंज होने वाला है तो वागड़ समाज के किसी व्यक्ति से चैलेंज होने वाला है, क्योंकि आप जहाँ जाते हैं आपको समाज का इतना सपोर्ट मिलता है कि आपको दिख जाता है कि ऊपर हमको कहाँ पहुँचना है. ऊपर पहुँचे, बहुत ऊपर पहुँचे हैं, और साथ में सागर वागड़ के सब लोगों को लेकर पहुँचे. इसी भावना के साथ में बहुत बहुत धन्यवाद. जय जिनेंद्र. शुक्रिया लोढ़ा साहब आपका, आप यहाँ पधारे और
તમે સાંભળ્યું છે સમગ્ર ખાનદાન સમાજ સેવામાં ઓતપ્રોત હોય, દાદા સમાજના અગ્રણી હોય, ગામ અને સમાજના મુખિયા થઈ સમગ્ર ગામ અને સમાજની ચિંતા કરતા હોય, અને વર્ષો પહેલાં સમગ્ર વાગડ સમાજ અગર શૈક્ષણિક રીતે સદ્ધર થયો હોય તો એવી ભચાઉ જૈન બોર્ડિંગની સ્થાપનામાં જેમણે મુખ્ય ભાગ ભજવ્યો હોય અને પોતાના આ સમાજ સેવાનો વારસો પોતાના પુત્રને આપ્યો હોય, અને આ પુત્ર તો બાપથી પણ બેટા સવાયા એમ સમગ્ર ગામ સમાજ અને જિલ્લામાં સમાજનું ગૌરવ વધારે, અને આ મહાનુભાવે તો સમાજને એવરેસ્ટ જેવી ઊંચાઈએ પહોંચાડી એવી સમાજ સેવા કરી. એ સમયે ગામના સર્વમાન્ય અગ્રણી 18 વર્ષથી ગામના સરપંચ, તાલુકા અને જિલ્લામાં ખૂબ જ સન્માનિત અગ્રણી, જેમણે પછાત એવા રાપર તાલુકામાં સહકારી ક્ષેત્રે એટલે કોઓપરેટિવ ફિલ્ડમાં ખૂબ જ નોંધપાત્ર પ્રદાન કર્યું અને બન્યા સહકાર મહર્ષિ. કારણ કે તેમને સહકારી ભીષ્મ પિતામહ કહેવાતા. તેમની પ્રચંડ પ્રતિભા અને તેમના નીડર વ્યક્તિત્વને લીધે તેમને વાગડના સિંહની ઉપમા મળેલી. આવા પ્રતાપી પિતાના સાવજ પુત્ર પણ દાદા અને પિતાના માર્ગે ચાલી સેવા અને સમર્પણની ધૂણી ધખાવી છે. વાગડમાં પોતાનો દબદબો જાળવ્યો છે. પેઢીઓથી ચાલતી સેવાની પરંપરાને ગૌરવમય રીતે આગળ વધારી છે. તેમણે સમાજ સેવા સાથે પોતાના વ્યવસાયને પણ અસાધારણ રીતે ડેવલપ કર્યો છે. આજે જ્યારે સમગ્ર સમાજ અર્થ સંપાદન કરવા મુંબઈ આવ્યો છે ત્યારે આ બળવીરે મા બાપની સેવા અર્થે વતનને જ પોતાની કર્મભૂમિ બનાવી છે, અને મુંબઈમાં જે બેલેન્સ શીટ ન બને તે વતનમાં તેમણે બનાવીને બતાવી છે. પરંતુ વતનમાં રહેતા લોકો સમાજના હોય કે અન્ય સમાજના હોય તેમની મદદ અને સેવામાં હંમેશા તત્પર રહેલા આ મહાનુભાવે હંમેશા પોતાના દરવાજા દરેક માટે ખુલ્લા રાખ્યા છે. શૈક્ષણિક સેવા હોય, મેડિકલ સેવા હોય, દરેકને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે આ મહાનુભાવે પોતાની સમાજ સેવાને એક નવી ઊંચાઈ બતાવી છે. જેમના મૂળિયા જ પરોપકારના સંસ્કારોથી સિંચાયેલા હોય તે વટવૃક્ષ તો સેવાલક્ષી ફળો આપવાના જ ને. આપ બધા જાણી ગયા હશો હું કોની વાત કરું છું. સુવર્ણપુરી સુવઈ સહિત સમગ્ર વાગડ સમાજનું ગૌરવ મહાપ્રતાપી પિતાના અતિ પ્રતાપી પુત્ર, સેવા સમર્પણ પરોપકાર અને માનવતાના મૂલ્યવાન સદગુણોથી સુશોભિત શ્રીમાન વાડીલાલ રતનસિંહ સાવલાને ટીમ વાગડ સમાજ ગૌરવ રત્ન અર્પણ કરી ધન્યતા અનુભવે છે. વાડીલાલભાઈ વિશે હું વાત કરું, એમની સેવા અને સમર્પણ અને એમના સત્કૃત્યોથી કચ્છ રત્ન એવોર્ડ પણ મળેલું છે. વાગડમાં એમને માનવતાવાદી શેઠ તરીકે સૌ ઓળખે છે. આપણા વર્તમાન લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને વાગડમાં જ્યારે નર્મદાના નીરની પધરામણી થઈ ત્યારે એ નર્મદાના નીરની પધરામણી વખતે મોદી સાહેબ વાગડમાં પધારેલા ત્યારે સુવઈ વિસા ઓસવાળ મિત્ર મંડળના નેજા હેઠળ વાડીલાલભાઈની આગેવાની હેઠળ તેમની રજત તુલા કરવામાં આવી, અને એ રજત તુલાનો જે પણ સિલ્વર ત્યારે મોદી સાહેબને અર્પણ કરેલું એ બધું જ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વપરાયેલું. આવા સમાજના ગૌરવવંતા વાડીલાલ કહે છે ઇતિહાસ લખવા કલમ નહીં પણ હિંમતની જરૂર હોય છે, અને આવી હિંમત તો તેમને વારસામાં મળેલી છે. સુવર્ણપુરી સુવઈ ગામની સોનેરી ચળકાટ આ ખાનદાનને આભારી છે. પટેલ એટલે પટેલ, આ ખાનદાની ખોરડાએ પટેલિયતને અજવાળી છે. આવો સાંભળીએ આવા ગૌરવ રત્ન વાડીલાલભાઈને કે સમાજને તેઓ શું કહેવા માંગે છે. ઇતિહાસ લખવા કલમ નહીં, હિંમતની જરૂરત હોય છે. સમાજના ઉત્કર્ષ માટે પરોપકાર, સેવા, દાન, ધર્મ જેવા ગુણોથી અલંકૃત વાગડ સમાજનું ગૌરવ શ્રી વાડીલાલ રતનસિંહ સાવલા. ધંધામાં હું પહેલાં 2 મહિના બોમ્બે આવ્યો, તાસ્કંદમાં જાકોબર, અને એના પછી હું ત્યાં સોઈ ગયો મારા વતનમાં. પછી બોમ્બે આવી નથી. પછી મેં રાપરમાં દુકાન ચાલુ કરી, સા મશીનરી સ્ટોર્સ. 15 વર્ષ હું બન્યું ત્યાં 3 વર્ષ દુકાન ચલાવી. એના પછી અનાજનો ધંધો કર્યો, અનાજ હોલસેલ. 10 વર્ષ સુધી અનાજ હોલસેલ ધંધો, એની સાથે ખેતીનું કામ કર્યું. એવું કામ નીકળી કે મારા બાપા હતા ને ત્યાં રાજકીય રીતે સામાજિક રીતે ત્યાં મેન હતા, એટલે એ બી બોમ્બે આવી શકે એમ નહોતો. મારો ભાઈ બોમ્બે આવ્યો હતો એટલે એ તો બોમ્બે સેટલ થઈ ગયા નહોતા, એટલે મારે એમની સાથે રહેવાનું સંભાગ્ય મળ્યું. જેના મૂળિયા જ પરોપકારના સંસ્કારથી સિંચાયેલા હોય તે વટવૃક્ષ તો સેવાલક્ષી ફળો આપશે જ. એ સહકારી ક્ષેત્રની ભીષ્મ પિતા. સહકારી ક્ષેત્રની રાપરની 4 સંસ્થા હતી, 4 સંસ્થાના મેં નહીં હતા, ચેરમેન નહીં હતા. એવું કોઈ કાર્ય મેં કર્યું નથી, પણ મને એમની ગુરુનો વારસો મળ્યો છે. પણ જમા અનુસાર જે નાની મોટી લેતા સ્થાનિકમાં દેશમાં રહીએ છીએ, નાની મોટી ચેરિટી કરવાની હોય કે કોઈ ઉપયોગી થવાનું હોય એવી ભાવના રાખીએ. શૈક્ષણિક અને મેડિકલ એમાં વધારે રસ લઈએ છીએ. રાપરમાં સુસુસા હોસ્પિટલ છે, રામજીવાડી સાવલા આરોગ્ય કેન્દ્ર, એના સ્થાપિત પણ મારા બાપા હતા. અમારા ફેમિલીમાંથી પહેલો મારો ભાઈ બોમ્બે આવ્યો 1982. એના પછી મારા દીકરાઓ એનો અભ્યાસ પણ સોય મુકામે થયેલો છે, પણ એ પછી મોટા થયા એટલે મારા ભાઈને ઘરે ગયા છે અને એની સાથે જ છે, અને એમને સર્જન કર્યું છે, મેં નથી કર્યું. તેમના ભાઈ વિસનજીભાઈ અને દીકરાઓના સાથ સહકાર વગર બધું અશક્ય છે એવું તે માને છે. એ તો કુદરતી દેશમાં રહેવાનું થયું છે, આ અમને એક લાભ બન્યો છે. જો દેશમાં રહેવાનું નથી હોય તો આ ન બને. એ મારા બાપાના પ્રતાપ છે, મારા ધર્મ પત્ની હતા. એ જે દેશમાં રોકાણી તો હું દેશમાં રહી શકે, અને એ મારા મારી બાપાનું સદભાગ્ય મને મળ્યું એની સાથે રહેવાનું. મારી લાઈફમાં મોટામાં મોટો જો હોય તો મારા મા બાપ સાથે રહેવાનું.
ખમીરવંતી ખાનદાનીના પ્રતીક એવા વાડીલાલભાઈને આદર સહિત મંચ ઉપર લાવવા વિનંતી કરું છું અને તેમને સન્માનિત કરવા શ્રી નવીનભાઈ હંસરાજભાઈ છેડા, સીએ હિતેશભાઈ મુરજીભાઈ ગड्ढा અને સીએ ચિરાગભાઈ ધનજીભાઈ નિશર આવા ગૌરવવંતા એવોર્ડ અર્પણ કરીને વાડીલાલભાઈને સન્માનિત કરશે. नता दांत वाको दिया दूध मांगो, जय हो. नता दांत वाको दिया दूध मांगो, खबर है खुदा को सबर जो धरेगा. तेरा ढूंढ सीना मिटे दिल का दीना, दिनेगा तुम्हारा नतारा करे. मुरादम कहे जो मुकद्दर के अंदर, दिनेगा तुम्हारा दुआ पे भरेगा. मुरादम कहे जो मुकद्दर के अंदर, दिनेगा तुम्हारा नतारा करेगा. मुरादम कहे जो मुकद्दर के अंदर, दिनेगा तुम्हारा तारा करेगा. વાડીલાલભાઈનું સન્માન એ ખમીર અને ખાનદાનીનું સન્માન છે. વાડીલાલભાઈ આપ મંચ ઉપર બિરાજશો. સમાજની વૈભવતા અને સમાજની સદ્ધરતા ખરેખર મુખ્યત્વે ઉદ્યોગો ઉપર નિર્ભર હોય છે. સમાજના નવયુવાનો હવે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું સામર્થ્ય બતાવી ઔદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે. આ તંદુરસ્ત સમાજની નિશાની છે. જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીનો તરવરાટ વ્યાપારને એક નવી ઊંચાઈ ઉપર લઈ જઈ શકે છે. નેશનલ ટીવી ઉપર લોકપ્રિય કાર્યક્રમ શાર્ક ટેન્કમાં પોતાના બ્રાન્ડનું પ્રેઝન્ટેશન કરી વાગડ સમાજની પ્રથમ વ્યક્તિ તરીકે તેમણે ગૌરવ પ્રાપ્ત કર્યું અને પોતાના પારંપરિક વ્યવસાયને ટેકનોલોજીના દમ ઉપર એક નવા શિખર ઉપર પહોંચાડી તેમણે પોતાની પ્રતિભાનો બેમિસાલ પરિચય આપ્યો છે. તેમની સ્ટાર્ટઅપ બ્રાન્ડ ગો ઝીરોને અદ્ભુત સફળતા અપાવી શ્રીમાન કિરણ જયંતભાઈ છેડાએ સમાજને ગૌરવવંત કર્યો છે. કિરણભાઈ કહે છે, તમારા સપનાઓનું જીવન જીવો. તમે આ શરૂઆત કરો ત્યારે રસ્તામાં બાધા અને કઠિનાઈઓ તો આવશે, પરંતુ મહેનત, દૃઢતા અને આત્મવિશ્વાસ હશે તો દુનિયાના ઊંચા શિખરોને પણ આંબી શકશો. આવા હોનાર વ્યક્તિત્વને વાગડ ઉદ્યોગ રત્ન એવોર્ડ અર્પણ કરી ટીમ વાગડ હર્ષ અનુભવે છે. કિરણભાઈ વાગડના યુવાનોને શું કહેવા માંગે છે, ચાલો સાંભળીએ આપણે. તમે તમારા સપનાઓનું જીવન જીવવાની શરૂઆત કરશો ત્યારે રસ્તામાં હંમેશા બાધાઓ, કઠિનાઈઓ, અસફળતાનો સામનો કરવો પડશે, પરંતુ સખત મહેનત, દ્રઢતા અને આત્મવિશ્વાસ હશે તો દુનિયાના ઊંચાથી ઊંચા શિખરો કે પછી આકાશને આંબી શકશો. એવી દ્રઢ માન્યતા ધરાવતા ગો ઝીરો આઈસ્ક્રીમની બ્રાન્ડના ફાઉન્ડર કિરણ જયંત છેડા. તો ગો ઝીરોની શરૂઆત થઈ છે જુલાઈ 2022માં. એની પહેલાં હું મારા ફેમિલી બિઝનેસમાં જોડાયેલો હતો, જે અપ્સરા આઈસ્ક્રીમ્સ, જે મેં જોઈન કર્યું 2014માં. ત્યાં 8 વર્ષ કામ કર્યું અને એના પછી વિચાર કર્યો કે મારે પોતાની કંઈક લેગેસી રાખવી છે અને પોતાનું કંઈક કરવું છે. એક તો કોવિડ આવ્યા પછી ઘણા લોકો પોતાના હેલ્થને લઈને બહુ કોન્શિયસ થઈ ગયા. એ જ ટાઈમે 3-4 બ્રાન્ડ્સ માર્કેટમાં આવ્યા હતા જે આ ટાઈપની આઈસ્ક્રીમ બનાવતા હતા, પણ ટેસ્ટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. લોકોને હેલ્ધી કે ગિલ્ટ ફ્રી આઈસ્ક્રીમ્સ અને ડેઝર્ટ્સ જોઈએ છે, પણ એવું કોઈ ઓપ્શન છે નહીં. તો એ માઇન્ડમાં રાખીને કમ્પ્લીટલી ઝીરો શુગર અને 50% લેસ કેલરી સાથે મેં ગો ઝીરો સ્ટાર્ટ કર્યું. તો કેમ કે હું આવું જ છું એક ફેમિલી બિઝનેસ બેકગ્રાઉન્ડથી, તો નાનપણથી જેવું હતું કે બિઝનેસ કરીશ અને એક મોટા પાયે એને એસ્ટાબ્લિશ કરીશ. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડવાઇસ ટુ એનીબડી હુ સ્ટાર્ટિંગ અપ ઇઝ કે અગર તમને લાગે છે કે એક આઈડિયા છે અને એક વિઝન છે જેની પાછળ હું મારા જીવનના 10, 15, 20 વર્ષ નાખવા રેડી છું, તો જ તમારે સ્ટાર્ટઅપ કરવું જોઈએ. ફ્રોમ એન એડ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે મારું એડમિશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં થયું, ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટોપ મોસ્ટ MBA કોલેજીસ ઇન ઇન્ડિયા. અને સેકન્ડ ટોડ મુવમેન્ટ બિઝનેસમાં જે આવી છે, શાર્ક ટેન્કમાં ગો ઝીરો ફીચર થયું અને નેશનલ ટીવી પર મારું સ્ટાર્ટઅપ ફીચર થયું અને શાર્ક્સની કમેન્ટ્સ આવી દેટ મજા આવે. થેન્ક યુ, ડિલિશિયસ, થેન્ક યુ, એન્ડ ધેટ વોઝ વન ઓફ ધ હાઇલાઇટ્સ. કિરણભાઈ, ટુડે આઈ ફીલ કે આજનું જનરેશન વાઇલ ઇંગ્લિશ ને બધું સ્ટડીઝ ને બધું કરે છે એઝ પર ઇન્ટરનેશનલ કરિક્યુલમ, વી આર નોટ ઇન ટચ વિથ અવર રૂટ્સ. તો ફોર એક્ઝામ્પલ આઈ એમ જૈન, તો મને મારા જૈનના સામાયિક પ્રતિક્રમણ બધું યાદ છે, જે મને 5 ને 6 વર્ષની ઉંમરમાં મારા દાદાજીએ શીખવાડ્યું હતું. એઝ અ ફાઉન્ડર કે એઝ અ બિઝનેસમેન, જ્યારે કોઈ કસ્ટમર તમારા પ્રોડક્ટના માટે તમને પ્રેઝ કરે કે સારા વર્ડ કે, આઈ થિંક દેટ ઇઝ ધ મુમેન્ટ વેર એવરી બિઝનેસમેન ઓર ફાઉન્ડર ઇઝ બિલ્ડિંગ ફોર. વાગડ ઉદ્યોગ રત્ન કિરણભાઈને સન્માનિત કરવા વિનંતી કરું છું રાજેશ ધનજીભાઈ દેડિયા અને રવજી પાલનભાઈ ગड्ढा. આપ કિરણભાઈને સન્માનિત કરશો. દિલીપભાઈ દામજીભાઈ શાહ, આપણ ઉપર પધારો. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम चलेंगे साथ साथ, हम चलेंगे साथ साथ, डाले हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन. ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हम होंगे कामयाब एक दिन, हम होंगे कामयाब एक दिन. વાગડના કેટલાક રત્નો એવા છે કે જેમની માટે વિશેષ પરિચયની કોઈ જરૂર નથી. સમગ્ર વાગડ તેમને ઓળખે છે. તેમણે પોતાના રિટેલ વ્યવસાયને ખૂબ જ વિસ્તૃત કર્યો છે, ખૂબ જ લક્ષ્મીની પ્રાપ્તિ કરી છે, પરંતુ પોતાની લક્ષ્મીને પ્રાપ્ત કરીને તેઓએ સંતોષ માન્યો નથી અને પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવીને તેઓ ખરેખર સંતોષ પામી રહ્યા છે. હવે
હું એક એવા વિરલ વ્યક્તિત્વને આ એવોર્ડ ટીમ વાગડ આપવા જઈ રહી છે કે આ મહાનુભાવે જીવદયામાં ખૂબ જ મોટું કાર્ય કર્યું છે. સમાજની કોઈ પણ શ્રેષ્ઠ સંસ્થા હોય તેમના દરવાજાથી ક્યારેય ખાલી હાથે પાછી જતી નથી. તેઓ ખુદ સમાજની અનેક સંસ્થાઓમાં સુંદર સેવા આપી રહ્યા છે. તેમને તો દરેક પ્રાણીઓમાં જીવમાં શિવ દેખાય છે. આવા સાહસવીર, ખંતીલા, સમાજપ્રેમી અને જીવદયામાં અવ્વલ અને આજના સમારોહમાં જેમણે ભોજનના દાતા બન્યા છે એવા સાહસવીર આદરણીય વીરજીભાઈ દેવરાજ ગડ્ડાને વાગડ વ્યાપાર રત્નથી નવાજી ટીમ વાગડ અત્યંત આનંદ અનુભવે છે. દાદર ખાતેનો તેમનો પાનેરી શોરૂમ 35 વર્ષથી સફળતાની બુલંદીનો ચિતાર આપે છે. દરિયાદિલ વીરજીભાઈ જીવદયા ક્ષેત્રે એટલું જબરદસ્ત કાર્ય કરી રહ્યા છે કે તેમને ખરેખર જીવદયા માટેના પણ અનેક એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આવો વીરજીભાઈની અનુભવની વાતો આપણે સાંભળીએ વિડીયો દ્વારા. સફળતાની દરેક વાર્તામાં મુખ્ય પાત્ર કોઈ એક સાહસિક નિર્ણય લેનાર વ્યક્તિ હોય છે. આવા જ સાહસિક ખંતીલા પાનેરી પરિવારના સર્વે સર્વા ઉદ્યોગ વ્યવસાયમાં ઉલ્લેખનીય કામગીરી સાથે સમાજ ઘડતરના કાર્યોમાં પણ વિશેષ યોગદાન આપનારા શ્રી વીરજી દેવરાજ ગડા. પહેલાં તો 14 વર્ષનો હતો ત્યારે હું મુંબઈ આવ્યો હતો. દેશમાં દુષ્કાળ પડ્યો હતો 3 વર્ષ, અને દાદરમાં રેડીમેડની દુકાનમાં 1.5 વર્ષ નોકરી કરી. ફૂટપાથ ઉપર સૂઈને લોજમાં ખાઈને 3 વર્ષ 2 વર્ષ સુધી નોકરી ચાલી. પણ નોકરીમાં કાંઈ મજા ના આવતા પછી રેડીમેડ ફેક્ટરીમાં ગયો. એમાં વાદ વિવાદ થયા અને અલગ થઈ ગયા. એના પછી વિડીયો ગેમની લાઈનમાં એમ્યુઝમેન્ટ પાર્લર તરીકે માણસ રૂપિયાનો કોઈન રાખીને રમતા હતા, પણ એમાં બી બહુ વર્ત સ્લો દેખાડ્યું. એટલે પછી આ 84માં મેં આ દુકાન લીધી પાનેરી. 84માં અને ઓપનિંગ કરી 89માં પૈસા જો ફર્નિચર બનાવવા માટે. અને પાનેરી દુકાન ખોલી ત્યારે અમે બધા ભાઈઓ ભેગા હતા. પછી અમે ભાઈઓ 2005માં છૂટા થયા. દાદરની પાનેરી શોરૂમ છેલ્લા 35 વર્ષોથી અડીખમ ઊભી સફળતાની બુલંદીઓનો ચિતાર આપે છે. ધાર્મિક પ્રવૃત્તિમાં પહેલો કામ કુળદેવીનું માતાજીનું, એનું ખૂબ માનું, બાબુ ભાલારા અને સચ્ચા માતાને. એ ગાયોને તે ટાઈમે તો પૈસા ઓછા હતા એટલે ઓછો ખવડાવતા હતા, પણ હમણાં તો કોઈ માણસ આવે ને કોઈને પાછું ગાયોના કામે કોઈ આવે ને પાછો વાળતો નથી. આજુબાજુના ગામમાં કૂતરા બિલાડોને રોટલા રાખવાના. એના ઉપરાંત કીડી મકોડીઓ ને કીડી મકોડીને મેં કન્ટિન્યુ ખવડાવવાનું. એના સિવાય બી 14-15 વર્ષથી લાકડિયા ગામના જે સાધારણિક માણસો છે એની લગભગ 17 વર્ષ સુધી અનાજ કન્ટિન્યુ ચાલુ રાખ્યો છે લાકડિયા ગામના. લાકડિયા ગામની લગભગ દરેક સંસ્થાઓમાં નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનારા અને વાગડ સમાજની ઘણી સંસ્થાઓમાં નિસ્વાર્થ ભાવે કાર્યરત. ધંધામાં તો ચડાવ ઉતાર આવવાના છે ને રહેવાના છે, પણ એમાં હિંમતથી કામ કરી નીકળી જવાનું, પણ ખોટો નહીં કરવાનો. વીરજીભાઈએ પોતાની જ જમીન ગૌશાળા અર્થે અર્પણ કરી. તે બદલ હાલમાં જ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા તેમની નોંધ લેવાઈ અને સન્માનિત કરવામાં આવ્યા. યાદગાર તો અમારા ભાઈ હતા ભાણજીભાઈ, એ આપી હમણાં બી યાદ આવે. એ મારા બોસ હતા. પરફેક્ટ કોમ્પ્યુટર કાંઈ કામ ન કરે એટલું માઇન એમનું કામ કરતું હતું. પણ અમારે બેસીને અહીંયા બેસીને કામ કરવાનું છે, દુકાન મૂકીને બહાર ભાગવાનું નથી. જે કામ અહીંયા આવીને કરો. 35,000 સ્ક્વેર ફીટમાં બનેલું શોરૂમ પણ તેમને નથી આકર્ષતું. તેમને તો આકર્ષે છે ગૌ સેવા, આ અબોલ જીવો પ્રત્યેનો પ્રેમ. તેમને તો જીવમાં શિવ દેખાય છે. આપણા ગૌરવશાળી વ્યાપાર રત્ન એવોર્ડના ધારક વીરજીભાઈ મંચ ઉપર પધારો અને તેમના ધર્મપત્ની મંજુબેન પણ સાથે પધારશે. અમરસિંહ ગોકળભાઈ ગડ્ડા, હરિલાલ બચુભાઈ રીટા અને કાનજી બચુભાઈ રીટા અને સમસ્ત ટીમ વાગડના તમામ સભ્યોને વિનંતી કરું છું કે આપ પધારો અને આ ગૌરવવંતો એવોર્ડ વીરજીભાઈને અર્પણ કરો. ಮಾಡು ಅಷ್ಟೇ ಬಚ್ಚ ಮಲಕದ ಮೀಠ ಮಾಡು ಬಚ್ಚ ಮಲಕದ ಮೀಟಿ ಮಾಡಿದ હાલો રે ભાઈ કચરે બતાવો કે તમને વાગડ બતાવો. હાલો રે ભાઈ કચરે બતાવો કે મારે વાગડ બતાવો. કચ્છી વંકા કચડો વંકો, કચ્છી વંકા કચડો વંકો, જગ में जय जय जस जो डंका. मीठी रे वागड़ जी बोली, ईपा दे वागड़ जो पानी, ईपा दे वागड़ जो पानी. भला रे पा मठा रे पा, भला रे वागड़ जा मारू, मारू रे रसा वागड़ जा मारू. भला रे पा वागड़ जा मारू, मारू रे रसा वागड़ जा मारू. मठा रे पा कच्छ जा मारू. આજે બધા ઉભા રહેજો, ત્યાં જ ઉભા રહેજો બધા. આજે ભોજન પ્રસાદના દાતા પણ વીરજીભાઈ છે, શ્રીમતી મંજુલાબેન વીરજી દેવરાજ ગડ્ડા. એમનું સન્માન પણ સજોડે ટીમ વાગડના ટ્રસ્ટીઓ દાતા પરિવાર તરીકે એમનું સન્માન કરી લો. એમના પુત્રી અને પુત્રવધુ એ પણ જલ્દી ઝડપભેર મંચ પર આવી જાય.
એ ભોજન પ્રસાદના દાતા તરીકેનું સન્માન હવે પહેલાં વાગડ રત્ન એવોર્ડ એમને અર્પણ થયો, હવે ભોજન સમારંભના દાતા તરીકેનું સન્માન એમને અર્પણ થઈ રહ્યું છે. બાબુભાઈ આવી જાઓ, બાબુભાઈ આપ પણ મંચ પર આવી જાઓ. વીરજીભાઈના સાથીદાર છો અને સવાયા વાગડવાસી છો. આવી જાઓ ઝડપભેર જરા, કારણ કે આપણી પાસે ટાઈમ બહુ કટોકટ છે, ઝડપ કરવી જ પડે એમ છે. થેવ્યો મારા ભાઈ, થેવ્યો દાતા પરિવારે થેવ્યો. સ્પીડ સુરેન્દ્ર સ્પીડ. ધન્યવાદ. વીરજીભાઈ, આપ સજોડે મંચ ઉપર આપનું સ્થાન લેશો. જ્યારે જ્યારે વાગડ સમાજનો ઇતિહાસ લખાશે ત્યારે વાગડના આ વડીલ મહાનુભાવના પ્રદાનની ગૌરવભેર નોંધ લેવાશે. તેમના દીર્ઘ કાર્યકાળની અગર હું વાત કરું તો કલાકોના કલાકો નીકળી જાય, પરંતુ આજે સમયની મર્યાદા છે એટલે સીધા આ એવોર્ડની હું જાહેરાત કરી રહ્યો છું. વાગડ સમાજની ઓળખ, વાગડ સમાજની ઓળખ બાબુભાઈથી છે એ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. આજે ગુજરાતમાં તમારો કયો સમાજ, તો આપણે એમ કહીએ કે અમે બાબુભાઈના સમાજના છીએ, કારણ કે એમના વિશે ખૂબ બોલી શકાય, ખૂબ લખી શકાય, પરંતુ હું સીધો એવોર્ડની જાહેરાત કરું છું. કચડો મુજો ફલક મેં, અને એ ફલકમાં ચમકતો ધ્રુવ તારો એટલે આપણા સૌના આદરણીય લોકલાડીલા સમાજનું એક ગૌરવ શિખર શ્રીમાન બાબુલાલ મેઘજી શાહ, ટીમ વાગડ, આવા આદરણીય મહાનુભાવને વાગડ સમાજ શ્રેષ્ઠી રત્ન અર્પણ કરીને આ એવોર્ડની ગૌરવતા વધારે છે. ટૂંકમાં બાબુભાઈ આ એવોર્ડ કરતાં પણ અનેક ગણી ઊંચાઈ ધરાવે છે. તો આવો આપણે સૌ સાંભળીએ સમાજના સર્વશ્રેષ્ઠ સપૂતને, અને એમનું સન્માન કરવા માટે સમસ્ત ટીમ વાગડને મંચ પર આવવા માટે વિનંતી કરું છું કે પધારો અને સમાજના ગૌરવ શિખરને સન્માનિત કરો. આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ, એ શરણાયોને ઢોલ દ્રવ્યના દીવડા ઝાખમ જોડ, એ શરણાયોને ઢોલ દ્રવ્યના દીવડા ઝાખમ જોડ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ, આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ, એ શરણાયોને ઢોલ દ્રવ્યના દીવડા ઝાખમ જોડ, એ શરણાયોને ઢોલ દ્રવ્યના દીવડા ઝાખમ જોડ, એ આજ વગડાવો વગડાવો રૂડા શરણાયોને ઢોલ, આજ વગડાવો વગડાવો શરણાયોને બાબુભાઈને ગુજરાત જવાનું હોવાથી તેઓ રજા માંગી રહ્યા છે. બાબુભાઈ આપ જઈ શકો છો, 5 મિનિટ હોય તો બેસો, નહીં તો જઈ શકો છો ને. બાબુભાઈ બેસો ને 10 મિનિટ. હવે વાગડ રત્ન સુધી બેસો. હવે ફાઇનલ વાગડ રત્ન એવોર્ડ. કોણ બનશે વાગડ રત્ન? ટીમ વાગડના બધા જ એવોર્ડ શ્રેષ્ઠ હતા, પરંતુ સર્વશ્રેષ્ઠ એવોર્ડ તો હજુ બાકી છે. સમગ્ર સમાજને તાલાવેલી છે, અત્રે ઉપસ્થિત હોય કે યુટ્યુબમાં જોતા હોય તમામને તાલાવેલી છે. કોના સિર ઉપર આ તાજ આજે શોભામાન થશે? ટીમ વાગડનો આ સર્વોચ્ચ એવોર્ડ કયા મહાનુભાવને પ્રાપ્ત થશે? આ એવોર્ડ મેળવવા સમાજના અનેક મહાનુભાવોના નામ ચર્ચામાં છે, પરંતુ કયા મહાનુભાવને આ એવોર્ડ મળશે જેમનું સમગ્ર જીવન સમાજ, શાસન, જીવદયા અને માનવતાના કાર્યોમાં વીત્યું હોય, અને જીવન સંસ્કારોથી સુશોભિત હોય, જીવદયાથી ઝળહળતું હોય, માનવતાથી મહેકતું હોય, શાસન પ્રભાવનાથી પ્રજ્વલિત થતું હોય, એવા માનવતાના ભેખધારી મહાનુભાવને આજે આ એવોર્ડ પ્રાપ્ત થવાનો છે. આ અંતિમ એવોર્ડની જાહેરાત કરવા હું આમંત્રિત કરું છું ટીમ વાગડના ચેરમેન અને વાગડ વિસા ઓસવાડ 24 મહાજનના ગૌરવશાળી પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મીચંદ ચરલાને કે આપ પધારો અને ટીમ વાગડના આ સૌથી ગૌરવવંત અને સર્વશ્રેષ્ઠ એવોર્ડની જાહેરાત કરો. લક્ષ્મીચંદભાઈ. બોલો શ્રી જન શાસન દેવ કી જય. આજનો દિવસ વાગડના વિસા ઓસવાડ જ્ઞાતિજનો માટે સોનેરી અવસર છે, અને આ દિવસની એક સોનેરી ક્ષણ જે ઇતિહાસ બનવાની છે, જે ઇતિહાસ સર્જવાની તત્પરતામાં છે. માત્ર પળ બે પળના વિલંબમાં આપની સમક્ષ આપણી જ્ઞાતિના જાજરમાન વાગડ રત્ન આપ સૌની ઉત્કંઠાનો અંત આણતા હું જાહેરાત કરું છું. આપણા સૌના લોક લાડીલા સન્માન મૂર્તિ, શ્રેષ્ઠતાનો જેમણે સમિયાણો રોપ્યો છે એવા વાગડ રત્ન શ્રીમાન અશોક પોપટલાલ બોરીચા બધા સૌ ઉભા થઈને એમને સન્માન આપો. મરદની છે વાત નિરાળી. અશોકભાઈ આપણી તાકાત છે, આપણી કરોડરજ્જુ છે, અને મને તો જેમનો અનેક ઘણો સહયોગ હંમેશા મળ્યો છે. લંપીના રોગચાળામાં હોય ચંદ્રેશભાઈ અને અશોકભાઈના ધર્મપત્ની લીલાબેન પણ મંચ પર પધારે
અશોકભાઈને રીલ જરા બતાવવા વિનંતી અશોકભાઈ વિશે, અને ત્યારબાદ સન્માન અર્પણ કરવામાં આવશે. વિડીયોગ્રાફી અશોકભાઈ માટેની. આકાશમાં ચમકતા અસંખ્ય તારામાંથી ચમકતો ધ્રુવનો તારો તો એક જ હોય છે. આ ધ્રુવનો તારો એટલે વાગડની ધીંગી ધરાનું એક વિશાળ વ્યક્તિત્વ, 56 ઇંચની છાતીવાળા ગૌરવવંતા વાગડ રત્ન અશોક પોપટલાલ ગુરીચા. વ્યવસાયની વાત કરીએ તો 1980માં કામે લાગી ગયો ફૂલ ફ્લેજ. આમ તો 1975થી ફાધર સાથે જોઈન થયેલો, પણ 80માં તો મારી ઉપર અંગત જવાબદારી આવી ગઈ ફ્રેન્ડશીપ દુકાનની. ત્યારે 30-40 વર્ષ નીકળી ગયા, ઉપર જોવાનો વારો નહીં આવ્યો, અને સડસડાટ જવાની બચપન બધું પૂરું થઈ ગયું. જે બી માણસ 0થી સ્ટાર્ટ કરે ને અને આટલી ઊંચાઈ ઉપર પહોંચે ને, એટલે સંઘર્ષ કર્યા વગર તો એ થતું જ નથી. ગામ આધોઈના આ અદ્ભુત વ્યક્તિને પુસ્તક તરીકે જોવાના છે. તેમના જીવનરૂપી પૃષ્ઠોને ઝીણવટથી વાંચવાના છે. શાંતિભાઈ વિરમ સત્ર ઉપર આવે. અમારી પાસે જિંદગીનો જે અનુભવ છે બધા જ ક્ષેત્રોમાં, પછી સાંસારિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે ધંધાકીય હોય, ભલે અમે ઓછું કમાણો હોઈએ, વધુ કમાણો હોઈએ, પણ અનુભવમાં અમે હંમેશા તમારાથી આગળ રહીશું, અને જે ઘરમાં વડીલ હોય એનું લાભ લો. કાંતિભાઈ બોરીચા અને વેલજીભાઈ બોરીચા. 1972-73માં પહેલી કદાચ વાગડ સમાજની અથવા આખા જૈન સમાજમાં પહેલી આખી ટ્રેન હતી, જે અમે બોમ્બે સેન્ટ્રલથી આધોઈ લઈ ગયેલા, આખી ફૂલ ટ્રેન. એ બી એક મોટો ઇતિહાસ હતો જૈન શાસનમાં, અને ખાસ કરીને વાગડ સમાજમાં. ત્યારે આપણા ગુરુદેવ હતા તિલકના મહારાજ, એ અમારું મોટું કામ. પછી નાના મોટા કામો થયા રાખે. સેવામાં તો પાનબાઈ નગર બનાવ્યું, 360 પરિવારોને આવાસ મળ્યું. બીજું પાનબાઈ ડાયાલિસિસ સેન્ટર સાંતાક્રુઝ ઈસ્ટમાં અમે કર્યું. પાનબાઈ સ્કૂલ અમે એક હાથે બનાવી. એવી જ રીતે દેવલાલીમાં પાનબાઈ સેનેટોરિયમ. દોસ્તી વર્ગ બહુ મોટો થયો, મોટા મોટા IAS ઓફિસર સાથે સંબંધ થયા, બધું થયું. ધંધામાં બી બહુ પ્રગતિ કરી. પણ એક વાત ખાસ કહું, આ પ્રગતિમાં હંમેશા મારો ભાઈ નાનો ભાઈ ચંદ્રેશ સાથે ને સાથે હોય. એવી જ રીતે મારી પત્ની લીલાવતી, એનો બી રોલ મારા જીવનમાં બહુ મોટો છે. એણે ક્યારેય જીવન આખામાં વાંધા વચકા નથી કાઢ્યા. બહારગામ લઈ જાઉં તો ઠીક, ન લઈ જાઉં તો ઠીક, આ બે સાથ સરકાર હતા, એટલે આ જીવન એટલું સરળ રહ્યું. વાગડ સમાજમાં અશોકભાઈના પરિવારનું શ્રેષ્ઠ અને મહત્તમ યોગદાન રહ્યું છે. જ્યારે મારી મોટી બેબીનો સગાઈ લગ્ન થયા, ત્યારે મને કાંઈ ખબર પડી કે અરે બાપરે બાપ કેટલો ટાઈમ નીકળી ગયો, અને હવે આપણે બહુ રસ્તો કાપી લીધો છે, હવે થોડીક બ્રેક મારવા જેવું છે. યોગા કરવું એ તો ચલો ઠીક છે, વોક કરવું એ બી ઠીક છે, પણ ટેન્શન ફ્રી લાઈફ જીવું છું એ બહુ મોટી વાત છે મારી માટે. मैं जिंदगी का साथ निभाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुएं में उड़ा. मनाना भी भूलता, मैं जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया. આપણે અશોકભાઈને હવે બેસવા દો, સિંહાસન પર બેસવા દો થોડી વાર પ્લીઝ. 2 જ મિનિટનો ટાઈમ બચ્યો છે, એટલે પ્લીઝ એમને બેસવા દો. કોઈ જમ્યા વિના જાય નહીં. આજે જે સુંદર સૂત્ર સંચાલન કર્યું એ સન્માન મૂર્તિ ભાઈ શ્રી સુરેન્દ્ર છેડાને અશોકભાઈને વિનંતી કરીશ કે આપ સાલ ઓઢાડી સન્માનિત કરો. અશોકભાઈ સુરેન્દ્રભાઈનું સન્માન કરજો. વીરજીભાઈને વિનંતી, 2 શબ્દ આપ અમારું માર્ગદર્શન કરો. વીરજીભાઈ બોલો બોલો બોલો. વીરજીભાઈને વધુ તકલીફ ના આપો, પછી ભડાકા કરવાના છે 5 દિવસ પછી. અશોકભાઈ સન્માન મૂર્તિ વાગડ રત્ન સન્માનીય અશોકભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું ઉદ્બોધન વ્યક્ત કરે. એ ભાઈ ફોટામાં ટાઈમ નહીં બગાડો, પહેલા હમણાં લાઇટ બંધ કરી નાખશે, અશોકભાઈને સાંભળવાનું રહી જશે. અચ્છા અશોકભાઈ. ટીમ વાગડે કંઈક નવું કર્યું છે, એમાં તો બધા સાક્ષી છે. મને આટલું મોટું સન્માન આપ્યું એ બદલ ટીમ વાગડ, એમાં બી ખાસ કરીને લક્ષ્મીચંદભાઈ, મુકેશભાઈ ગાલા, નવકાર ગ્રુપ અને અમરસિંહભાઈ સત્રા, તેમજ મારા મામા ચાંપસિંહભાઈ વિસરિયા, તેમ સાથે સાથે સર્વ ટ્રસ્ટીઓ જેમણે સર્વાનુમતે મારા ઉપર હા ભરી. ટીમ વાગડ
એક એવી સંસ્થા છે એકદમ જાગૃત સંસ્થા, એકદમ એક્ટિવ. સંસ્થાઓ તો ઘણી છે વાગડમાં. અમુક ટાઈમ પછી 6 મહિના 12 મહિનામાં હોદ્દા સંભાળે અને પછી શાંત થઈ જાય. ટીમ વાગડનું હું જોઉં છું, છેલ્લા 2-2.5 વર્ષથી મારું ધ્યાન છે અને ખરેખર આગળ ચાલે છે અને જોરમાં ચાલે છે. એક કામ એક ક્ષેત્રમાં સારું કામ કરે છે અને આગળ વિચારતા જાય છે કે હવે પછી શું કરવાનું છે, આગળના સમયમાં શું જોશે, શું જરૂર પડશે સમાજને, એ જરૂરિયાતને આધારે બધા એ લોકો પ્લાનો ઘડે છે. ટીમ વાગડ આર્થિક રીતે નબળા લોકોને તો મદદ કરે છે, પણ મેડિકલ ક્ષેત્રે બી ઘણા લોકોને મદદ કરી છે. એમાં હું પોતે સાક્ષી છું, કેટલા લોકોને પૈસા આપ્યા છે. અને ટીમ વાગડ આગળ વધે અને આવું રીતે કામો કરે તો સમાજમાં આ એક સંસ્થા છે. આવી જો બીજી બી અમુક સંસ્થાઓ બધી નબળી પડી ગઈ છે, કોઈ એક્ટિવ નથી થતી, બધી જો આ રીતે એક્ટિવ થઈ જાય ને તો વાગડમાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હમણાં એમણે નવું નાટક ચાલુ કર્યું છે કે 10-15 એપિસોડ 10-15 શો એમના થઈ ગયા છે અને મારા વાઇફ બી જોઈ આવ્યા છે, પણ એટલું સરસ એનો રિસ્પોન્સ મળ્યો છે. મારી પત્નીએ કહ્યું કે ખરેખર આ નાટક એક એવું અભિપ્રાયને ઘરમાં દીકરીઓ માટે એવું બધું વાતાવરણ કરે છે ને કે બગડતો ફેમિલી અચકી જાય. તો આવા કાર્ય કરે અને આવા કાર્યમાં આપણે સાથ આપીએ એ હું બધાને વિનંતી કરું છું અને હું બી એની અંદર સહભાગી થઈશ ભવિષ્યમાં. જય મહાવીર, જય હિન્દ. વાગડ રત્ન અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આજના જે સહયોગી દાતાશ્રીઓ છે, અમરસિંહભાઈ ગુણસિંહભાઈ સત્રા, શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલા, રમણીકભાઈ ગોપાલભાઈ ગડ્ડા, જયંતિલાલભાઈ વીરજી સત્રા, લખમસિંહભાઈ જેઠાલાલ ગાલા અને કિશોરભાઈ અવચરભાઈ દેડિયા, ઘનશ્યામભાઈ પૂંજાભાઈ નિશર, વિનોદભાઈ કાંજીભાઈ ગડ્ડા અને એક શુભેચ્છક. આ તમામ સહયોગી દાતાશ્રીઓનું સન્માન સમસ્ત ટીમ વાગડ કરશે. આપ સૌ પધારો અને આ દાતાશ્રીઓનું સન્માન કરીએ. તમામ દાતાશ્રીઓનું વાગડ રત્ન અને આજના ભોજન સમારોહના દાતા વીરજીભાઈ, આ બંને વિનોદ થાવર ગડ્ડા, એટલે આ તમામ સહયોગી દાતાશ્રીઓનું આપણા આજના વાગડ રત્ન અશોકભાઈ અને દાતા વીરજીભાઈ, આ બંને સંયુક્ત રીતે તમામ દાતાશ્રીઓનું સન્માન કરશે. આ તમામ સહયોગી દાતાશ્રીઓ ટીમ વાગડના ટ્રસ્ટીઓ છે અને તેમણે નક્કી કર્યું હતું કે જે પણ ખર્ચ થશે એ અમે તમામ ટ્રસ્ટીશ્રીઓ આમાં આ વેચી લઈશું. એટલે આ સહયોગી દાતાઓ આ બધા ટ્રસ્ટીઓ જ છે, એટલે તેમનું સન્માન આપણા આજના ભોજન સમારંભના દાતા વીરજીભાઈ અને વાગડ રત્ન શ્રી અશોકભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. આજના જાજરમાન સમારોહની આભાર વિધિ ટીમ વાગડના ટ્રસ્ટી અને મંત્રી શ્રી અમરસિંહભાઈ કરશે. હું ધન્યવાદ આપીશ આજના ભોજનના દાતા મંજુલાબેન વીરજી દેવરાજ ગડા. આજે આપણી વચ્ચે વીરજીભાઈ હાજર છે. ભગવાન પાસે પ્રાર્થના કરી કે 100 વર્ષનું આયુષ્ય થાય, જીવદયાના ખૂબ જ સારા કાર્યો કરે, સમાજના સારા કાર્યો કરે એવા વીરજીભાઈને ટીમ વાગડ વતીથી શુભેચ્છા આપીએ છીએ. સાથે સાથે 11 એવોર્ડ કરતાને પણ ટીમ વાગડ વતીથી ધન્યવાદ આપીએ છીએ. દીપ પ્રગટ કરનાર બધા મહાનુભાવોને ધન્યવાદ આપીએ છીએ. ટીમ વાગડના આમંત્રણને માન આપીને પધારેલા મેડિકલ ફંડના દાતાશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના ભાઈઓ બહેનો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. 10 વાગે આ હોલનો કાર્યક્રમ પૂરું થતું હોય છે. સમયસર આપણું કાર્ય પૂરું થયું છે. બધાએ ભોજન લઈ જવા વિનંતી છે. ટીમ વાગડ વતીથી ક્યાંય પણ ભૂલચૂક રહેવા પામી હોય તો મિચ્છામી દુક્કડમ. ટીમ વાગડના બધા અધિકારીઓ એવોર્ડના 11 જણા ભેગા ટીમ વાગડના બધા અધિકારીઓ આવી જાય અને એમના ધર્મપત્ની આવી જાય. એક મિનિટ. ટીમ વાગડના અધિકારી એમના ધર્મપત્ની ઉપર આવી જજો. 11 એવોર્ડની સાથે ટીમ વાગડના અધિકારી આવી જાય, એક ફોટોગ્રાફી થઈ જાય. ટીમ વાગડના બધા અધિકારી આવી જજો, ટ્રસ્ટી અધિકારી એમના ધર્મપત્નીઓ આવી જજો. 11 એવોર્ડની સાથે આ પત્રિકામાં આપણી મેટર જવાની છે, એટલે બધા અધિકારી એમના ધર્મપત્ની જે હાજર હોય જલ્દીથી આવી જાઓ. 2 જ મિનિટમાં આવી જજો. ફોટો તરત જ આ લાઈટ બંધ થશે. 2 જ મિનિટમાં ટીમ વાગડ માટે ટીમ વાગડના જેટલા કાર્યકરો એ પણ આવી જજો. અમારી બાળિકાઓએ ખૂબ જ મહેનત કરી છે, અમારા કાર્યકરોએ પણ મહેનત કરી છે. બધાને ટીમ વાગડ વતીથી ધન્યવાદ. આપ સૌ પધાર્યા, સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ મોડે સુધી આપ સૌએ ધીરજપૂર્વક આ કાર્યક્રમને માણ્યો છે. સમગ્ર ટીમ વાગડ વતી આપ સૌ જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર. જય જિનેન્દ્ર.
તમે આવી જાઓ, અહીંયા આવી જાઓ મારી બાજુ. હવે એ સેલ્ફી ઉપર સામેથી ગઈ. ભાઈ એક ફોટો લઈ લો પ્લીઝ. લાવ આમથી લાવ આ ભાઈ લઈ લે.